નમઃ શિવાય. આપણા સૌની આસ્થા આ મંત્ર સાથે જોડાયેલી છે અને એમાં પણ જે ઓમ શબ્દ છે એના વિશે તો એવું કહેવાય છે કે કોઈ બ્રહ્માંડનો નાદ હોય તો એ પણ ઓમ છે. અને આ ઓમ જે તત્વ સાથે જોડાયેલું છે એ એટલે શિવ, જેનું આખા બ્રહ્માંડમાં સામ્રાજ્ય છે. એવા દેવાધિદેવ મહાદેવ વિશે અનેક અર્થઘટન અને અનેક અનર્થો પણ થતા રહે છે. પણ આજે જો એક શિવભક્ત તરીકે હું ક્યુરિયસ હોઉં શિવ વિશે જાણવા માટે, તો એ માધ્યમ કોણ બની શકે? આજે એ માધ્યમ આપણા પોડકાસ્ટમાં બનવાના છે જાણીતા શિવ કથાકાર શ્રી ગિરિબાપુ. ગિરિબાપુ નામ પડતા જ શિવ સાંભળે એવા વ્યક્તિત્વમાં પોતાને ઢાળનાર શિવ કથાકાર સાથે આજે ખાસ સંવાદ. તમે કથાઓમાં કહેતા હો છો કે આ કથા દુર્જનો માટે નથી, એવું કેમ? મૂળ નામ મુકેશગિરી કાશીગિરી ગોસ્વામી, મૂળ ગામ સાવરકુંડલા. જે તે વખતે કેમેરા વર્કના વ્યવસાય સાથે સંકળાયેલા અને જીવનના એક આધ્યાત્મિક વળાંક સાથે પોતાને શિવમય કરી દેવાની ઉત્કંઠતા જાગી અને જીવન બદલાયું. 830થી પણ વધુ શિવકથામાં શિવ મહાપુરાણનું રસપાન કરાવી ગિરિબાપુ આજે દેશ વિદેશમાં પ્રખ્યાત થયા છે. આવો એમની પાસેથી જ શિવના તત્વને સમજીએ. સોમનાથના સાનિધ્યમાં આ પોડકાસ્ટ થઈ રહ્યો છે. જો એક શબ્દમાં કહેવું હોય કે કેવી અનુભૂતિ? સોમનાથ મહાદેવની અનુભૂતિ છે અવર્ણનીય છે. એકમાં એવું કહેવાય છે કે શિવ શૂન્ય છે ને એકમાં એવું કહેવાય છે કે દરેક જીવમાં શિવ છે. ગગનમાં તું, અગનમાં તું, આકાશમાં પ્રકાશમાં તું, સરિતામાં તું, સાગરમાં તું, પેડમાં તું, પહાડમાં તું, જીવમાં તું, જંતુમાં તું, દેવમાં તું, દાનોમાં તું, માનવમાં તું. શિવને ભજવા સરળ અને સમજવા અઘરા. મહાદેવને સમજવા માટે તો સ્વયં બ્રહ્માજીએ પણ કહ્યું કે શિવને પામવા કેવી રીતે? કે મહાદેવને પામવા માટે આજનું જે યુવા જનરેશન છે એ લોકો જે શિવને સમજી રહ્યા છે એ શું બરાબર છે? મેં તો અનેક વાર કથામાં કહ્યું કે તમને કેટલું સારું લાગતું હોય છે જ્યારે શિવ કથાના માધ્યમથી તમે સમાજને એક સારો સંદેશ આપો છો? એટલે હું તો બહુ હૃદયથી કહતો કે જેને મહાદેવ મળી ગયા અને દુનિયાની બધી જ ખજાનો સંપત્તિ અને બધું જ મળી ગયું તેને. એટલે આજકાલની જે વિભક્ત કુટુંબની એક પરિભાષા છે એ પણ ક્યાંક શિવ પરિવારમાંથી એ વખતે પણ એ વસ્તુ થયેલી હતી એનું એક ઉદાહરણ છે. અને શિવ મહાપુરાણ ગ્રંથ રહસ્યથી ભરેલો છે. એવો કોઈ પ્રસંગ પણ હોય કે જેમાં શિવ પાર્વતીના પણ પ્રેમની પરીક્ષા થઈ ગઈ હોય? રીસાણા હોય તો પાર્વતી જ રીસાણા છે અને એને મહાદેવજી મનાવી લે છે. પુરુષે હંમેશા નમતું જોખવું જોઈએ. સ્ત્રીનો સ્વભાવ છે ક્યારેક, પણ એમને પુરુષે હંમેશા નમતું લઈને મનાવી લેવા જોઈએ. શિવ એમનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે ત્યારે એ વિનાશ પણ સર્જી શકે છે. એટલે શિવજી જગતના સંહારક પણ છે અને સર્જક પણ છે. મહાશિવરાત્રિ શું છે? ખરેખર મહાશિવરાત્રિના દિવસે શિવ પાર્વતીના લગ્ન થયા હતા? ના 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 ના. અને પૂરા બ્રહ્માંડમાં પહેલા કોઈ મહાદેવના ભક્ત હોય. અસુરોના અસુર જેને કહેવાય છે રાવણ, એમને શિવે આત્મલિંગ આપ્યું હતું. એ હંમેશા ઓમકારનો નાદ કરે છે, પોતાના સ્વમાં સ્થિર થાય છે. તમે કથાઓમાં કહેતા હો છો કે આ કથા દુર્જનો માટે નથી, એવું કેમ? જે રીતે શિવ પર અભિષેક થતા દ્રવ્યો છે એનો વ્યય થતો હોય છે, ઘણા બધા નિયમો એના પણ શાસ્ત્રો વિશે આપે, તો તમને ક્રોધ નથી આવતો? હિન્દુ ધર્મ, સનાતન ધર્મ પર ટીકા ટિપ્પણીઓ થતી હોય છે, એ કેટલી યોગ્ય? બાકી આપણામાં જો કટ્ટરતા ઊભી થાય ને તો કોઈના બાપની તાકાત નથી આપણા પર કોઈ આંગળી ઉઠાવી શકે. ગિરિબાપુ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. ઓમ નમઃ શિવાય. ગિરિબાપુ, આજે તો સોમનાથના સાનિધ્યમાં આ પોડકાસ્ટ થઈ રહ્યો છે. જો એક શબ્દમાં કહેવું હોય કે કેવી અનુભૂતિ, તો શું કહેશો તમે? સોમનાથ મહાદેવની અનુભૂતિ છે અવર્ણનીય છે, એનું વર્ણન ન થઈ શકે. કારણ કે આપણા 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવ. અને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આપણે ભગવાન મહાદેવ વિશે થોડી વાર્તાલાપ કરવાના છે. એ બહુ જ ખુશી અને ખૂબ આનંદની વાત છે. અને દર્શક મિત્રોને ખૂબ મારા હૃદયથી પ્રણામ છે. તમ સોમનાથમ શરણમ પ્રપદ્યે, વારંવાર તમે કહેતા હોવ છો. અને શિવને સમર્પિત આખું જીવન, આખી જીવનચર્યા કેવી રીતે તમે અનુભવો છો આ વસ્તુને? ભગવાન શિવ એક એવા દેવતા છે કે દેવતાઓ માટે તો પ્રણમ્ય છે જ, પણ અસુરો માટે પણ પ્રણમ્ય મહાદેવજી છે.
અને શિવજીની અનુભૂતિ કરવા માટે શિવજીને સમર્પિત થવું પડે, ત્યારે ભગવાન મહાદેવની અનુભૂતિ થઈ શકે છે. બહુ જન્મોના જેના પુણ્ય હોય છે એમને જ ભગવાન મહાદેવ પ્રત્યે પ્રેમ અને આદર થાય અને તેના હૃદયમાં મહાદેવ પ્રત્યે ભક્તિ અંકુરિત થાય. બાપુ, શિવને ભજવા સરળ અને સમજવા અઘરા? ભજવા પણ અઘરા છે અને સમજવા તો નાનતમ દેવા વિજાનંતી. મહાદેવને સમજવા માટે તો સ્વયં બ્રહ્માજીએ પણ કહ્યું કે શિવ તત્વમ નામ એમ, બસ મેં શિવજી કા નામ લેતા હું, વિષ્ણુ નાપી યથારથ. ભગવાન વિષ્ણુ પણ શિવજીને પૂર્ણ રીતે જાણતા નથી, કોઈ ઋષિમુનિઓ પણ પૂર્ણ રીતે જાણતા નથી. બસ એને ભજવા, બસ એ જ એના પામવા જેવી વાત છે. શિવને પામવા કેવી રીતે? બસ એમના ભજનથી. શિવ મહાપુરાણ ગ્રંથની અંદર શિવ તત્વ વિશે જ્યારે વાત કરી ત્યારે શિવ રહસ્યને ખૂબ વિસ્તારથી કહ્યું, પણ તેની અંદર અંતે એમ કહ્યું કે મહાદેવને પામવા માટે ભગવાન શિવજીનું સ્મરણ કરવું, અને મહાદેવનું સ્મરણ કરતાં કરતાં એવી જ્યારે સ્થિતિ નિર્માણ થાય કે તમને બોલવાની ઈચ્છા જ ન થાય, સંપૂર્ણ વાણીનું પણ મૌન થઈ જાય અને વિચારનું પણ મૌન થઈ જાય, એ શિવજીનો સાક્ષાત્કાર છે. શિવજીને સમજવા સમજાવવા એ તો અસંભવ છે, સર્વથે નહીં સંભવે, કભી નહીં. એને કોઈ દી સમજી ન શકાય, સમજાવી ન શકાય. ગુંગા ગુડકા સ્વાદ કહે ગયા, સમજ સમજ મુસ્કુરાય. મૂંગો માણસ ગોળ ખાય અને જે ગોળ ખાવાનો આનંદ માણે, એવો જેને શિવજીનો સાક્ષાત્કાર થયો છે પોતે નિજાનંદમાં રહી શકે છે. ચેદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે, બાની કી ક્યાં ગુંજાइश है. नेति नेति वेद पुकारे, नेति के अजब निशान है. नहीं मिलती है कोई वेद बात वेदांत में. बस गूंगा गुड़ का स्वाद कहे क्या, अपने मन में ही जो समझे वह पहचाने, बात कही नहीं जाती. કોઈ માણસ એમ કહે કે મેં મહાદેવના દર્શન કર્યા છે તો તેની મોટી મૂર્ખતા છે. મહાદેવ એ દર્શન કરવા માટે નથી, મહાદેવ પામવા માટે છે. શિવ તત્વને સમજવું સમજાવવું. બ્રહ્માજીએ પણ નારદજીને શિવપુરાણમાં એવું કહ્યું કે નારદજી, ભગવાન શિવજીના ચરિત્રો વિશે હું તમને સમજાવી શકું છું, પણ શિવ તત્વ વિશે મારે તમને સમજાવવું મારા માટે અસંભવ છે. તેથી ભગવાન મહાદેવજીની ભક્તિ મળવી એ જન્મ જન્માંતરનું મોટું પુણ્ય છે. બાપુ, ક્યાંથી આ પ્રેરણા મળી? અને હવે કદાચ 830થી વધારે કથાઓ, આપણે અત્યારે જ્યારે સોમનાથના ધામમાં આપની શિવકથા ચાલી રહી છે, મહાપુરાણનો આસ્વાદ લોકો માણી રહ્યા છે, શિવ મહાપુરાણનો, અને એ સમયે આપણે આ પોડકાસ્ટ કરી રહ્યા છીએ, તો એ પ્રેરણા ક્યાંથી મળી? એ સ્ત્રોત કયો છે? આમ તો મેં જન્મથી દસનામ ગોસ્વામી આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજના 10 શિષ્યો, ગિરી, પુરી, ભારતી, વન, અરણ્ય, તીર્થ, સાગર, સરસ્વતી, જે 10નામ સમાજ છે. એમનું કર્તવ્ય શિવધર્મનો પ્રચાર પ્રસાર અને અવસર આવતા શિવધર્મની રક્ષા પણ કરવી. શિવાલયમાં પહેલી પૂજા, અંતિમ પૂજા 10નામ ભાઈઓ કરતા હોય છે. તેથી અમારા પિતાજી, એમના પિતાજી, અમારી બધી જ પેઢીઓ ભગવાન મહાદેવના શિવાલયમાં જ પૂજા કરતી હતી. લગભગ આપણા ગુજરાત અને સૌરાષ્ટ્રના શિવાલયમાં આપ જુઓ તો ગિરિપુરી, ભારતી, કોઈ 10નામનો જ બાળક ભગવાન મહાદેવની પૂજા કરતા હોય છે. પિતાજી એક સારા સંગીતકાર પણ હતા, પિતાજી એક સારા ભજનિક પણ હતા. અક્ષર જ્ઞાન નહીં હતું પણ તેમને 300 ભજનો કંઠસ્થ હતા. બાલ્યાવસ્થાથી શિવ ભક્તિ વણાયેલી અને એક લોહીમાં પણ ભગવાન મહાદેવની ભક્તિ ભળેલી. જ્યારે બાલ્યાવસ્થા હતી ત્યારે ઘણી બધી કથાઓ ખૂબ થતી હતી અને ખૂબ આનંદ થતો હતો, પણ શિવ મહાપુરાણ કથા એટલી જે કરવી જોઈએ, થવી જોઈએ એટલા પ્રમાણમાં થતી નહીં હતી. તે અંદરથી એક ભાવ એવો હતો કે ભગવાન જો સામર્થ્ય આપે તો ભગવાન મહાદેવની કથા કરવાનો અવસર મળે, પણ એવું કોઈ પ્લેટફોર્મ નહીં હતું કે ભગવાન મહાદેવની કથા કરવાનો મને અવસર મળે એમ. પણ આપણા ગુજરાતના શ્રેષ્ઠ કથાકાર દયાગીરી બાપુ ગોસ્વામી, જે સુરનગરના વતની છે, ભાવનગર રહે છે, અને એ શિવ મહાપુરાણ કથા મોટા રૂપની અંદર મોટા પ્રમાણમાં કરતા હતા. અને દેવયોગે એમને મળવાનું થયું અને એમને મેં એક રજૂઆત કરી કે મારે મહાદેવજીની કથા કરવી છે તો શું કરવું જોઈએ. તો એમને કહ્યું પહેલાં તો ભણવા જવું પડે તમારે. તો પછી હું હરિદ્વાર અવધૂત મંડળ આશ્રમ કનખલની બાજુમાં જ્વાલાપુરમાં છે, ત્યાં હું 5 વર્ષ સુધી રહ્યો અને મેં શિવ મહાપુરાણ ગ્રંથનો એક એક શ્લોક ભણ્યો, વાંચન કર્યું, સંશોધન કર્યું, આચાર્યોની સાથે સંગ કરીને એમની સાથે સંગતિ કરી
અને હજુ તો ઘણું બધું બાકી છે, જે તો શિવ મહાપુરાણ ગ્રંથનો મેં પ્રારંભ પણ નથી કર્યો એવી મને અનુભૂતિ થાય છે. રોજ રોજ નવા વિચારો, રોજ નવું વાંચન, પણ એક દસનામના નાતે ભગવાન મહાદેવની કથા કરવાની મને પ્રેરણા થઈ કે હું દસનામનું બાળક છું તો શિવ ધર્મનો પ્રચાર પ્રસાર કરવો એ આપણું જન્મજાત કર્તવ્ય છે અને આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનો આદેશ પણ છે. બસ એ હેતુથી કથા તો કરવી હતી, પણ પ્રશ્ન મોટો એ હતો કે હું જ્યારે 10મું કે આમ તો બાલ્યાવસ્થાથી 12મું ભણતો ત્યાં સુધી બોલવાની કોઈ સામર્થ્ય મારી પાસે નહીં હતું, કારણ કે કંડક્ટર પાસે ટિકિટ માગવી હોય તો પણ કંડક્ટરને લખીને આપવું પડે કે ભાઈ મને તો આ ગામની ટિકિટ આપ, નકર બોલતા અડધો કલાક થાય. ક્લાસમાં કોઈથી વાંચવાનું ન થઈ શકે, કોઈની સાથે વાત કરવી હોય તો વાર્તાલાપ ન થઈ શકે. આટલી બધી બોલવાની તકલીફ કે જેને કહેવાય ને કે જીભ ચોંટી જાય તો અમુક અક્ષરો આપણે ન બોલી શકીએ, તો એ બોલવાની અનહદ તકલીફ હતી. તો અમે જંગલમાં અમારો ઉછેર, અમારું સૌરાષ્ટ્ર અને સાવરકુંડલા તાલુકો, ત્યાંથી 7 કિલોમીટર મારું ગામ મોટા ઝીંઝુડા. મોટા ઝીંઝુડાથી 1-1.5 કિલોમીટર અમે લોકો જંગલમાં રહીએ. ઝૂંપડામાં ઉછેર થયો. શિવાલયમાં રહેવાનું, શિવાલયનું જ, અને બાપ પિતાજી ભિક્ષાવૃત્તિ કરે. પણ અમારે ત્યાં અનેક સાધુ સંતો કોઈ પણ સમય આવતા રહે. પહેલાં આજથી 35-40 વર્ષ પહેલાં એટલો વાહન વ્યવહાર નહીં હતો, એટલી સુવિધા વ્યવસ્થા નહીં હતી. એક એવી દુનિયા હતી કે એ દુનિયા માણવાનો આપણને અવસર પ્રાપ્ત થયો છે. તો અનેક સાધુ સંતો મહાત્માઓ અમારે ત્યાં આવતા રહેતા હતા. એમાં કોઈ યોગી હોય, કોઈ તપસ્વી હોય, કોઈ ઘણા ભણેલા પણ હોય, એવા અનેક જાત જાતના મહાત્માઓ બધાય પદયાત્રી હોય, બધા આવતા હતા. ભાડેશ્વર મંદિર અમારું રોકાતા હતા, પિતાજી તેને જમાડતા હતા. રાત્રે 1-2 વાગે આવે તો પણ મારી માં ઊભા થઈ અને બાજરાનો રોટલો, અને જંગલમાં ને ગરીબ માણસના ઘરમાં તો ઝૂંપડામાં શું હોય, છાશ ને મરચું ખવડાવતા. એમાં એક મહાત્મા આવ્યા હતા ને એની સાથે હું વાર્તાલાપ કરતો હતો. એ મહાત્માએ કહ્યું કે બેટા તને જીભ પકડાય? મેં કીધું હા, હું બોલી શકતો નથી. હું તો બેટા તું બોલી શકે છે, કેમ ન બોલી શકે? એના માટે સાધના કરવી જોઈએ. તો એ મહાત્માજી પછી 15 દિવસ રોકાણા. પછી બધી જ વિદ્યાઓ મને એને શીખવાડી. એ જે પ્રમાણે મને માર્ગદર્શન આપ્યું તે પ્રમાણે મેં સાધના કરી એમના માર્ગદર્શન નીચે. અને એ સાધનાના અંતે એવું હતું કે 7 દિવસ મારે પાણી વગર રહેવાનું હતું અને આસન છોડવાનું નહીં હતું મારે. તેના માટે મને 6 મહિના પ્રેક્ટિસ કરવાનું કહ્યું હતું કે બેટા ધીરે 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 સંયમ કરવાનો, અન્ન છોડવાનું, અને પછી ફળ છોડવાના, ફળ છોડ્યા પછી દૂધ છોડવાનું, પછી પાણી છોડી દેવાનું, તો જ તમે 7 દિવસ એક જગ્યાએ બેસી શકો. એના માટે મેં લગનથી 6 મહિના સુધી મહેનત કરી અને પછી 7 દિવસ હું જંગલમાં, લાઇટ પણ નહીં, ઘનઘોર અંધારું, 7 દિવસ હું બેઠો. મારું અનુષ્ઠાન પૂરું થયું. એમને તો મને એવું કહેલું કે ભગવાનના દર્શન થશે, પણ ભગવાનના દર્શન થાય કે ને ભાસ તો અનુભૂતિ તો ઘણી બધી એવી થઈ હતી, કારણ કે સાધના કોઈ પણ માણસ કરે એની અનુભૂતિ તો થાય જ. પણ અનુભૂતિમાં મોટામાં મોટો જો ભગવાનને મને કૃપાનો ઉપકાર મળ્યો હોય તો એક જ કે જ્યારે હું સાધનામાંથી ઊભો થયો ત્યારે મારી જીભ નહીં જલાતી હતી, મારી જીભ પકડાતી નહીં હતી. તો ઘણા ડૉક્ટરોને મેં દેખાડેલું, બધા ડૉક્ટરો પાસે ગયો કે મને આ જીભ જલાતી બંધ થઈ ગઈ. તો ડૉક્ટરો એની ભાષામાં એવું કહ્યું કે તમે એટલા મંત્ર જાપ કર્યા ને, એટલે તમે એટલું બધું બોલ્યા એટલે તમારી જીભ રોલિંગ થઈ ગઈ એની ભાષામાં. પણ એમની ભાષામાં એ લોકો સાચા હતા, પણ મારા માટે હું એ સાચો છું કે ભગવાન મહાદેવ જે મુકમ કરો તે વાચાલમ પંગુલામ થયે તે ગરીમ, બસ એ ભગવાન મહાદેવની મારા પર કૃપા છે. અને ત્યાર પછી નક્કી કર્યું કે હવે કરવું તો ભગવાનનું કાર્ય કરવું એમ. ત્યારથી પણ એવું કોઈ પ્લેટફોર્મ નહીં હતું કે મારે મહાદેવજીની કથા કરવી એમ. પણ કથા કરવાનો વિચાર મને જો મળ્યો હોય તો પૂજ્ય મોરારી બાપુ પાસેથી. અને એમની કથા સાંભળીને એક મને એમ થયું કે હું પણ આવું કંઈ કરી શકું છું, ભગવાને મને જીભ આપી છે. તેના માટે શું કરવું મારી પાસે કોઈ માર્ગદર્શક નહીં હતા. પણ અમારા દયાગીરી બાપુ ગોસ્વામી મને મળ્યા ને એમને કહ્યું કે તમે અન્ય કોઈ કથા નહીં, મહાદેવની કથા કરો. અને તે સમયે મહાદેવના કથા કરનારા વક્તા પણ ઓછા હતા. શિવમાં પણ કથા લગભગ કોઈ જગ્યાએ થતી નહીં હતી. 2007માં મેં સોમનાથમાં કથા કરીને મેં આસ્થા ટીવીમાં પહેલી કથા લાઈવ પ્રસારણ કરેલું. અને પછી તો ઘણી બધી કથાઓ કરી. અને 1996માં મેં પહેલી કથા ભાવનગર આનંદનગર સ્વામિનારાયણ મંદિરમાં કરી. અને ત્યારે તો 3 સંગીતકારોને બસ એ રીતે. પછી બીજે વર્ષે 2 કથા થઈ, ત્રીજે વર્ષે પછી 4 કથા થઈ, 5મે વર્ષે લગભગ 6-7 કથા મેં કરી.
ખૂબ મહેનત કરી શિવ મહાપણ કથા કરાવવા માટે કે તમે મહાદેવની કથા કરો, મહાદેવની કથા કરો. મારે કાંઈ નથી જોતું, કથાનો જે કાંઈ ખર્ચ થાય એમાં પૈસા ઘટે તો હું તમને આપીશ, એ મારી જવાબદારી. પણ કથાનું આયોજન કરનારા કોઈ નહીં હતા. ગામડે ગામડે જતો હતો, શિવાલય જતો હતો. શિવાલયમાં મારા ગોસ્વામી હોય, ગિરિપુરી ભારતી હોય તેને વિનંતી કરતો, પણ કોઈ શિવકથા બેસાડવા માટે કોઈ તૈયાર નહીં થતા હતા. અને એટલી બધી લોકભોગ્ય શિવકથા નહીં હતી. પણ મને ગૌરવ છે કે મારી પહેલી કથા શિવ મહાપુરાણ કથા સ્વામિનારાયણ મંદિરમાં થઈ અને ગવ્યા સ્વામી અને બાલકૃષ્ણ સ્વામીએ મારી પહેલી શિવ મહાપુરાણ કથા કરી. અને એ ગવ્યા સ્વામી બહુ એક સારા સંગીતકાર હતા અને એમને મને શિક્ષાપત્રી પણ આપેલી. હજી પણ હું શિક્ષાપત્રી મારી સાથે રાખું છું. અને અત્યાર સુધીમાં મેં કોઈ પણ સંપ્રદાયનું ખંડન નથી કર્યું. કારણ કે મહાદેવની વાત કરો છો તો મહાદેવની વાત એવી છે કે અકાટ્ય છે. એ વાતને કોઈ કાપી ન શકે, એ વાતનું કોઈ ખંડન ન કરી શકે. પછી ખૂબ મહેનત કરી, દિવસ રાત્રિ. પછી ધીરે ધીરે ઓળખાણ થવા લાગી, સંબંધો વિકસવા લાગ્યા. અને પછી તો બબ્બે કથા એક સાથે હું કરતો હતો. એ કથા દિવસે હોય, કથા રાત્રે હોય. અને મહિનામાં 8 કથાઓ કરતો હતો. 2 ગામ વચ્ચે 25 કિલોમીટર, 30 કિલોમીટર, 50-60 કિલોમીટરનો અંતર હોય. ને અચ્છા ધીરે ધીરે બસ અત્યારે એટલા મોટા રૂપમાં કથા થાય છે કે મારો જે પરિશ્રમ અને મહાદેવની જે કૃપા હતી તો લેખે લાગી છે. એટલે એટલી મોટી મોટી કથાઓ થાય છે કે અકલ્પનીય. અને અત્યારે ખુશી તો એ થાય છે મને કે જે ભાગવતાચાર્યો છે એ પણ શિવ મહાપણ કથા મોટા રૂપમાં કરવા લાગ્યા છે. એ બહુ ખુશી થાય છે. અનેક વક્તાઓ મહાદેવની કથા કરે છે. પહેલાં આસ્થા ટીવીમાં શિવ મહાપણ કથા ગિરિબાપુને જ આવતી હતી. અત્યારે અન્ય વક્તાઓ મહાદેવની કથા કરે છે. એ બદલ ખૂબ ખુશી અનુભવું છું. કારણ કે આજનો યુવાધન પણ મહાદેવ પ્રતિ ખૂબ આદર રાખે છે. કારણ કે ઘણી બધી કથાઓ થઈ, સત્સંગ થયા, પણ મહાદેવ પ્રત્યે એટલી વાત ઠોસપૂર્વક સમજાવવી જોઈએ એટલી મને સાંભળવા નહીં મળી. કોઈ વક્તાએ સંભળાવી હોય તો મારા પ્રણામ છે. પણ જ્યારથી આ ટેકનોલોજી અને સોશિયલ ગ્રુપ, પછી ગૂગલ, આજના દીકરા દીકરીઓએ જોયું કે ભાઈ કોણ દેવ, કયા દેવ કઈ રીતે શ્રેષ્ઠ છે. તો ગૂગલે કહ્યું કે ભાઈ વિશ્વના બધા જ દેવતાઓ મહાદેવની ઉપાસના કરે. રામ ભગવાન મહાદેવની ઉપાસના કરે, ભગવાન કૃષ્ણજી મહાદેવની ઉપાસના કરે. તો આજના દીકરા દીકરીઓ વાતને પકડી લીધી કે બધાય કરતા દેવોમાં દેવ મોટા દેવ હોય તો મહાદેવ છે. મહાદેવ એટલે સમર્થ દેવ છે. તમે શું માનો છો મહાદેવ વિશે? કારણ કે તમે જેમ કહો છો સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે અને એટલી બધી વાતો મહાદેવને લઈને અન્ય દેવો વિશે આવતી હોય છે સામે. તો તમે તો શિવ મહાપુરાણના વક્તા છો. તમે ઘણા બધા એવું કહેતા હોય છે કે હું રામનો બ્રાન્ડ એમ્બેસેડર છું, હું કૃષ્ણનું રામ એમ્બેસેડર છું. તો તમે પણ કહી શકો કે હા, હું મહાદેવનો બ્રાન્ડ એમ્બેસેડર છું. તો એવા સમયે જ્યારે શિવને તમે આટલી નજીકથી સમજતા થયા છો, તો આજનું જે યુવા જનરેશન છે એ લોકો જે શિવને સમજી રહ્યા છે એ શું બરાબર છે? મેં તો અનેક વાર કથામાં કહ્યું કે કોઈ પણ મનુષ્ય માત્ર માટે રોલ મોડલ કોઈ હોય તો મહાદેવ હોય. મોટામાં મોટું મોટિવેશન કોઈ પાસેથી લેવું હોય તો મહાદેવ પાસે જ લેવાય. કે મહાદેવ એવા દેવ છે કે સર્વગુણ સંપન્ન છે. માણસ ગમે એટલા પ્રયાસો કરે પણ શિવજીના જીવન ચરિત્રમાં એક પણ દુર્ગુણ ન કાઢી શકે. હવે બ્રાન્ડ એમ્બેસેડર તો ઠીક છે, પણ આપણે પ્રચારક જરૂર છે એમના. બસ અન્ય દેવતાઓનું ખંડન નહીં કરતા, અન્ય સંપ્રદાયનું ખંડન નહીં કરતા. મહાદેવજીની વાત શાસ્ત્ર સંમત, શ્લોકાત્મક અને સૂત્રાત્મક કહેવી. આધાર વગરની કોઈ પણ વાત ન કરવી, કોઈનું ખંડન ન કરવું, પણ મહાદેવ પ્રત્યેના હૃદયમાં ભક્તિ સ્થિર થાય એવા પ્રયાસો કરવા. અવિચલ ભક્તિ રહે. ભલે કોઈ પણ સંપ્રદાયમાં માનતા હોય, કોઈ પણ દેવી દેવતાનો ઉપાસક હોય, પણ કથા દ્વારા મારો પ્રયાસ એક જ છે કે એના હૃદયમાં મહાદેવ પ્રત્યે આદર હોવો જોઈએ. જેમ આપણા મોટા બંગલામાં ખૂણામાં એક ભગવાનનું સ્થાન હોય, એમ માણસના હૃદયમાં એક ખૂણામાં તો મહાદેવજી બિરાજમાન હોવો જોઈએ. બસ આ મારો એક ભાવ છે. બીજો કોઈ સંપ્રદાય ઊભા કરવા કે પછી કોઈને શિષ્યો બનાવીને મોટું ગ્રુપ એવું કંઈ નહીં. બસ મારા શ્રોતા એ જ મારો પરિવાર, મારા મહાદેવના ભક્તો એ જ મારું કુટુંબ. બાપુ, શિવ મહાપુરાણની જો આપણે વાત કરીએ તો એમાં ત્યાગની વાત છે, સમર્પણની વાત છે, કાર્તિકેય અને ભગવાન ગણેશની નિર્દોષ બાળ વાર્તાઓ છે, સાથે સાથે એમાં પરિવારની પણ વાત છે. એટલે તમે જે રીતે શિવકથાઓ કરો છો એમાં ક્યાંક સામાજિક સંદેશ પણ વણી લેતા હોવ છો. તમને કેટલું સારું લાગતું હોય છે જ્યારે શિવકથાના માધ્યમથી તમે સમાજને એક સારો સંદેશ આપો છો?
ઘણીવાર કથામાં મેં કહ્યું કે ભગવાન મહાદેવજી દરેક વાતમાં શ્રેષ્ઠ છે. શાંતાકારમ શિખર શયનમ. શિખર શયન એટલે શિખર ઉપર ભગવાન શયન નથી કરતા, પણ મહાદેવજી દરેક વસ્તુ પર શિખરસ્થ છે. ત્યાગમાં જુઓ તો પણ ભગવાન શિવજી શિખરસ્થ છે. ઉદારતામાં જુઓ તો મહાદેવજી શિખરસ્થ છે. અકારણ કરુણા કરવામાં શિખરસ્થ છે. પારિવારિક સંબંધોમાં શિખરસ્થ છે. તપમાં શિખરસ્થ, ઉપાસનામાં શિખરસ્થ, યોગમાં શિખરસ્થ. એ ટુ ઝેડ કોઈ પણ દ્રષ્ટિએ મહાદેવને જુઓ તો મહાદેવ પરિપૂર્ણ છે. એટલે મહાદેવ જેવા પરિપૂર્ણ કોઈ નથી. એટલે હું તો બહુ હૃદયથી કહતો કે જેને મહાદેવ મળી ગયા અને દુનિયાની બધી જ ખજાનો સંપત્તિ અને બધું જ મળી ગયું તેને. અને દેવતાઓએ પણ વચન આપ્યું કે જે મહાદેવની ભક્તિ કરે છે એને અમે પણ પ્રણામ કરી છે. શિવજીના ભક્તો દેવતાઓ માટે પણ પ્રણમ્ય છે એવું દેવતાઓએ પણ વચન આપ્યું. દેવતાઓએ પણ કહ્યું કે અમારી કોઈ ભક્તિ કરે, અમારી પૂજા કરે, એનું ફળ અમે નથી આપી શકતા, પણ જ્યારે મહાદેવની ઉપાસના કરે, મહાદેવની ભક્તિ કરવા લાગે છે ત્યારે અમારી પૂજાનું ફળ મળે છે. શિવજી જ આપણા કર્મનું ફળ આપનાર છે. આપણા કર્મના સાક્ષી સ્વરૂપ ભગવાન શિવ છે. તેથી બસ દરેક માણસે મહાદેવનું ભજન કરવું જ જોઈએ. બાપુ, ફરીથી હું શિવ પરિવારની જ વાત કરીશ કે આપણે કોઈ માઇથોલોજીકલ સિરિયલ પણ જોતા હોય તો શિવ પરિવાર કૈલાશમાં કોઈ એક જગ્યાએ બેઠું હશે અને બસ એ પરિવાર ના ટાઢ જોવે છે ના તડકો જોવે છે, પણ એક સાથે રહેવાનું, પરિવાર ભાવનાથી રહેવાનું. એ સમયની જો વાત કરીએ તો એક પ્રસંગ એવો છે કે જ્યારે ભગવાન કાર્તિકેયને કહી દેવામાં આવ્યું હતું કે તું પરિવારથી અલગ જઈને પણ રહી શકે છે. એટલે આજકાલની જે વિભક્ત કુટુંબની એક પરિભાષા છે એ પણ ક્યાંક શિવ પરિવારમાંથી ક્યાંક પ્રેરણા મળી હોય અથવા એ વખતે પણ એ વસ્તુ થયેલી હતી એનું એક ઉદાહરણ છે. ભગવાન મહાદેવજીને કાર્તિકેય બહુ જ વાલા છે, જેટલા ગણેશજી વાલા છે. ભગવાન શિવજીનું પારિવારિક જીવન એટલું સુંદર છે કે ભગવાન મહાદેવના પરિવારમાં પૂરા પરિવાર પૂજનીય છે અને પૂજાવાની હરીફાઈ પણ છે. દેવતાઓને પહેલાં મહાદેવ પૂજાય, મહાદેવજી પહેલાં ભગવાન ગણેશ પૂજાય, ગણેશ પહેલાં સાથે શુભ અને લાભ પણ પૂજાય, રિદ્ધિ સિદ્ધિ સિદ્ધિ બુદ્ધિ પૂરો પરિવાર. અને ભગવાન કાર્તિકેયને ભગવાન મહાદેવજી દેવતાઓની રક્ષા માટેની એક જવાબદારી સોંપી છે. કારણ કે ભગવાન કાર્તિકેય દેવતાઓના સેનાપતિ છે. અને ભગવાન મહાદેવે એવું પણ કહ્યું છે કે મારા સન્મુખ આવે ભગવાન કાર્તિકેયને કોઈ યાદ કરે છે એને કોઈ પણ ક્ષેત્રમાં હું પરાજય નહીં આપું, તેને વિજય આપીશું. અને એવું પણ મહાદેવજીએ કહ્યું છે કે જે કોઈ આદ્ર નક્ષત્ર માક્ષર માસમાં વિશેષ પ્રકારે મારું દર્શન કરે છે એ મનુષ્ય મને ભગવાન કાર્તિકેય જેટલો પ્રિય લાગશે, એટલો એને તેને વહાલ કરીશું એમ. એટલે ભગવાન શિવજીનું પારિવારિક જીવન અદ્ભુત છે. પતિ પત્નીના કર્તવ્ય વિશે પણ અદ્ભુત ભગવાન શિવજીનું કોઈ પણ દ્રષ્ટિએ મહાદેવને આપણે લેવામાં આવે તો મહાદેવ સર્વ દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. પારિવારિક જીવનની જો શિખામણ લેવી હોય તો મહાદેવજી પાસેથી લઈ શકાય. એટલે ઘણીવાર મેં કથામાં કહ્યું કે સંપૂર્ણ શિવમાં પણ તમારી પાસે વાંચવાનો સમય ન હોય પણ એક પાર્વતી ખંડ વાંચી લેવો. તેની અંદર પારિવારિક ધર્મ, કૌટુંબિક ધર્મ, સામાજિક ધર્મ, પુરુષનો ધર્મ, નારીનો ધર્મ, પુત્રનો ધર્મ, બધા જ ધર્મોની અંદર સુંદર વિસ્તૃત વર્ણન છે. અને શિવમાં પણ ગ્રંથ રહસ્યથી ભરેલો છે. રસથી ભરેલ પણ રસથી વધારે રહસ્ય છે તેની અંદર. શિવ રહસ્યમ ગ્રંથ એક તામિલી ગ્રંથ પણ છે, આટલો મોટો ગ્રંથ છે. એ ગ્રંથ પ્રકાશિત ઓછો થયો છે, જે શિવ રહસ્યમ ગ્રંથ છે. તો ભગવાન શિવજીનું એક સંપૂર્ણ ચરિત્ર એ રસથી ભરેલું તો છે જ, પણ રહસ્યથી ભરેલું વધારે છે. એટલે એમના પારિવારિક સંબંધોને સમજવા એ પણ ઘણી વાર મુશ્કેલ પડે કે ભગવાન શિવ કેવા દેવ છે એમ કે દરેક પ્રકારે અલગ. અને દરેક દ્રષ્ટિએ જુઓ તો ભગવાન શિવજી દરેક દ્રષ્ટિએ પરિપૂર્ણ જ લાગે. એટલે કોઈ કુટુંબ પરિવારની દ્રષ્ટિએ મહાદેવને જોઈએ તો ભગવાન શિવ જેવો પરિવાર આ દુનિયામાં કોઈ માણસનો તો નથી, પણ કોઈ દેવતાઓનો એવો પરિવાર નથી. એવો મહાદેવનો દિવ્ય પરિવાર છે. બાપુ, આમ જોઈએ તો મહાદેવ કાં તો એમના સંન્યાસી જીવન માટે ઓળખાતા હોય છે અથવા સમાધિષ્ઠ હોય છે એ માટે ઓળખાતા હોય છે, પણ એ ગૃહસ્થ તરીકે પણ એટલા જ ચર્ચાયેલા છે. તો એમને ગૃહસ્થ યોગી કહી શકાય? ગૃહસ્થ યોગી કહી શકાય એમને. અને યોગી મહાપુરુષ ગૃહસ્થ હોઈ શકે છે. એવા ઘણા યોગીઓ થયા. અને સપ્તઋષિઓ આપણા બધા જ ગૃહસ્થ જ હતા ને. આપણા પ્રાચીન ઋષિઓને આપણે જોઈએ તો બધા ગૃહસ્થ હતા, પરિવાર હતા, તો પણ બધા યોગીઓ હતા. ગુરુ યોગ વશિષ્ઠ મહારાજ. એટલે શિવજી તો દરેક રીતે પૂર્ણ છે. એટલે પારિવારિક દ્રષ્ટિએ, સાંસારિક દ્રષ્ટિએ પણ શિવજી
સર્વશ્રેષ્ઠ છે અને યોગી છે, તપસ્વી છે, વૈરાગી છે, જોગી છે. ભગવાન શિવજીને આપણે જેટલી ઉપમા આપીએ એટલી ઓછી પડી જાય છે. બાપુ, એક બહુ જ સરસ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ આવે છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે પાર્વતી 1000 વાર રિસાતા હતા અને શિવ એમને 1000 વાર મનાવતા હતા. અને ઘણા બધા જે પ્રેમમાં હોય એ લોકો કટાક્ષ રીતે પણ આ રીલ્સને ને એ રીતે શેર કરતા હોય છે. તો આજના જે ઇન્સ્ટાગ્રામમાં જે વાતો આવે છે એવો કોઈ પ્રસંગ પણ હોય કે જેમાં શિવ પાર્વતીના પણ પ્રેમની પરીક્ષા થઈ ગઈ હોય? આમ તો મહાદેવનું ચરિત્ર એવું છે કે ભગવાન શિવજી કોઈ દી રીસાણા નથી, એનું મને ગૌરવ છે. રીસાણા હોય તો પાર્વતી જ રીસાણા છે અને એને મહાદેવજી મનાવી લે છે. એવા ભગવાન શિવ અને પાર્વતીના ઘણા બધા એવા સંવાદ છે. ભીલડીનું સુંદર ચરિત્ર છે. પછી મોજડી વેચવાવાળાનું શંકરજીની મોજડી આવે એમાં ભગવાન મહાદેવજી પાર્વતીને પોતાની વાતમાં લે છે, તો એ પણ એકબીજાનો સુંદર સંવાદ છે. એવા ઘણા મોટા મોટા ચરિત્રો છે ભગવાન શિવજીના. પણ એવું તો કહું છું કે જો પારિવારિક કૌટુંબિક શાંતિ રાખવી હોય તો પુરુષે હંમેશા નમતું લેવું જોઈએ. પુરુષે હંમેશા નમતું જોખવું જોઈએ. સ્ત્રીનો સ્વભાવ છે ક્યારેક, પણ એમને પુરુષે હંમેશા નમતું લઈને મનાવી લેવા જોઈએ. પારિવારિક અખંડિતતા રહે એનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. ભગવાન શિવજીના અદ્ભુત ચરિત્રો છે જેને સાંસારિક વ્યવહારિક કૌટુંબિક લીલા પણ શિવજીની કહેવાય છે. અવધૂત લીલા પણ મહાદેવની છે. નટરાજ લીલા પણ મહાદેવની છે. ભગવાન શિવજી બહુ બધી અલગ અલગ લીલાઓ કરી છે. જી, આપણે ત્રિદેવની વાત કરતા હોઈએ છીએ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. તો એમાં સર્જન, સંચાલન અને વિનાશ આ ત્રણની વાત કરતા હોઈએ છીએ. એટલે ભલે શિવને ભોળાનાથ કહેવામાં આવે છે, પણ જ્યારે શિવ એમનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે ત્યારે એ વિનાશ પણ સર્જી શકે છે. પણ સેમ વે કોઈ પણ વસ્તુમાં ઉદ્ભવની વાત આવે તો એમાં પણ શિવ જ એનું જ મહત્વ હોય. તો એને કેવી રીતે તમે જુઓ છો? ભગવાન શિવ અને શંકર એક સ્વરૂપ અલગ છે. શિવ એ નિરંતર છે, નિરાકાર છે. અને શિવમાંથી એક તત્વ પ્રગટ થયું બ્રહ્મા, જે સૃષ્ટિનું સર્જન કરે છે. એક તત્વ પ્રગટ થયું સતોગુણી, જે સતોગુણના અધિષ્ઠા છે ભગવાન વિષ્ણુ છે, જે પોષણ કરે છે. અને જે રુદ્ર છે એ જગતની રક્ષા પણ કરે છે અને અવસર આવતા જગતનો સંહાર પણ કરે છે. આમ તો શિવ મહાપુરાણમાં એવું કહ્યું ભગવાન શિવજી સર્જન કરતા પણ શિવ છે, વિસર્જન કરતા પણ શિવ છે, રક્ષક પણ ભગવાન શિવ છે અને સંપૂર્ણપણે જ્યારે સૃષ્ટિનો નાશ કરવો ત્યારે પણ ભગવાન શિવ જ છે. આમ તો પ્રારંભ પણ શિવ, મધ્ય પણ શિવ, અંત પણ શિવ અને અનંત પણ શિવ છે. તો ભગવાન શિવ મહાપુરાણમાં એવું કહ્યું ભગવાન શિવજીની જ આ ત્રણ ચેતનાઓ છે: બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. રજોગુણના અધિષ્ઠાતા બ્રહ્માજી, સતોગુણના અધિષ્ઠાતા વિષ્ણુજી અને તમોગુણના અધિષ્ઠાતા રુદ્રદેવ. રુદ્ર એ આકાર છે, રુદ્ર અવતાર છે, રુદ્ર એક પ્રતિમા છે, રુદ્ર એક રૂપ છે. શિવ નિરંતર છે, નિરાકાર છે. નિરાકાર પ્રતિક આપણે શિવલિંગની પૂજા કરીએ અને આકાર સ્વરૂપે ભગવાનની મૂર્તિ પૂજા કરીએ. એટલે શિવજી જગતના સંહારક પણ છે અને સર્જક પણ છે. બાપુ, મહાશિવરાત્રિ શું છે? ખરેખર મહાશિવરાત્રિના દિવસે શિવ પાર્વતીના લગ્ન થયા હતા? ના 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 ના, આપણે શું છે ગુજરાત છોડીને આપણે અન્ય કોઈ રાજ્યોમાં જોઈએ ને તો બધા જ મહાશિવરાત્રિ શિવ અને પાર્વતીના લગ્નનો ઉત્સવ કરે. હું કાશીમાં કથા કરતો હતો, ત્યાં પણ શિવ પાર્વતી લગ્ન ઉત્સવ થતો હતો. પછી ઉજ્જૈન મહાકાલેશ્વરના કથા કરતો ત્યારે પણ શિવ પાર્વતી લગ્ન ઉત્સવ થતો હતો. તો મને આશ્ચર્ય થયું કે મહાશિવરાત્રિ ભગવાન મહાદેવના શિવલિંગ પ્રાગટ્યનો દિવસ છે, તો એ દિવસ તો શિવ અને પાર્વતીના લગ્નનો દિવસ નથી. તો પછી આ લોકો શા માટે? પણ પછી નાના વિદ્વાનો એવું કહ્યું કે ઉત્સવની દ્રષ્ટિએ એ ઝાંખી ઊભી કરે છે. અને ખરેખર તો મહાશિવરાત્રિ એ ભગવાન મહાદેવજીના શિવલિંગ પ્રાગટ્યનો દિવસ છે. આદ્ર નક્ષત્ર માક્ષર માસ એ ભગવાન શિવજી બ્રહ્મા અને વિષ્ણુની સામે જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. એ દિવસ આદ્ર નક્ષત્ર માક્ષર માસ છે. તેને જ્યોતિ પર્વ તરીકે દક્ષિણ ભારતમાં ઉજવવામાં આવે છે. અને મહાશિવરાત્રિ તો પૂરા ભારતની અંદર ને પૂરા વિશ્વ દેવલોકની અંદર પણ મહાશિવરાત્રિના દિવસે ભગવાન મહાદેવજીના શિવલિંગ પૂજાનો પ્રારંભ થયેલો. આપણે લિંગાષ્ટકમાં બોલીએ ને, બ્રહ્મા મુરારી સુરાચિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ. નિર્મલ ભાવથી બ્રહ્મા અને વિષ્ણુએ પ્રથમવાર મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી હતી. એટલે મહાશિવરાત્રિ ભગવાન શિવજીના લિંગ પ્રાગટ્યનો દિવસ છે અને એ દિવસે પૂજા કરવાનું બહુ મહાત્મા છે. ભગવાન સ્વયં મહાદેવે કહ્યું બ્રહ્મા અને વિષ્ણુને કે હે બ્રહ્મા વિષ્ણુ,
પૂરા વર્ષ સુધી કોઈ મારી પૂજા ન કરી શકે, પણ મહાશિવરાત્રિ દિવસે મારી કોઈ પૂજા કરે તો આખું વર્ષ પૂજા કરવાનું ફળ હું એને આપીશ. પછી પ્લસ મહાશિવરાત્રિના દિવસે કોઈ મારું પૂજન ન કરી શકે તો 100 મહાશિવરાત્રિનું પુણ્ય હું આદર નક્ષત્ર માક્ષર માસને દિવસે આપીશ. એટલે મહાશિવરાત્રિ કરતાં પણ કોઈ શ્રેષ્ઠ પર્વ હોય તો આદર નક્ષત્ર માક્ષર માસ છે. અને એ દિવસે શિવાલયોમાં દીપમાળા પ્રજ્વલિત કરાય, આપણા ઘરની અંદર પણ દીપમાળા પ્રજ્વલિત કરાય. શુદ્ધ ઘી મળે તો સારી વાત છે, નકર પછી તલનું તેલ તેની દીપમાળા કરીએ, અથવા સરસવનું તેલ તેને દીપમાળા ઘરની અંદર પણ કરી શકાય છે. આપણે ઉત્તર ભારત, આપણું ગુજરાત, રાજસ્થાન આ બધા પ્રાંતો શું છે, ડિસ્ટર્બ થયેલા પ્રાંત છે. કારણ કે 700 વર્ષ સુધી મોગલ સામ્રાજ્યએ રાજ્ય કર્યું, પછી 300-400 વર્ષ બ્રિટિશરો, ફોરંગીઓ, તુર્કી લોકો બધા જ બહુ આવ્યા, આક્રમણ બહુ થયા. એના હિસાબે આપણું ઘણું બધું ડિસ્ટર્બ થઈ ગયું. આપણે ઉત્તર ભારતમાં જઈએ તો શિવાલયોમાં જાય તો શિવાલયોમાં કેવું હોય, ભગવાન શિવલિંગની બાજુમાં જ પાર્વતી બેઠા હોય, ગણપતિ બેઠા હોય, કાર્તિકેય બેઠા હોય, બધાને બાજુમાં બેસાડી દીધા હોય. ખરેખર શિવાલય એક મંત્ર છે, શિવાલય એક યંત્ર છે. સૌના સ્થાન હોય, જેવી રીતે આપણું સોમનાથ મહાદેવનું શિવાલય છે, ગણપતિનું સ્થાન, હનુમાનજી મહારાજનું સ્થાન, અન્ય દેવતાઓનું સ્થાન, માતા પાર્વતીનું સુંદર ઊંચું સ્થાન, શિવલિંગ પાર્વતી કરતાં નીચે સ્થાન, આ બધી એક શિવાલય એક યંત્ર અને મંત્ર પણ છે. અને શિવાલયના ગર્ભગૃહની સામે કોઈ ઊભો રહે તો માણસે વિચારોને કેન્દ્રિત ન કરવા પડે, વિચારો તેને કેન્દ્રિત થઈ જાય તે માણસ વિચારી નહીં શકે. ક્યારે અનુભવ કરજો તમે કે સોમનાથ મહાદેવના ગર્ભગૃહની સામે આમ ઊભા હોય તો આપણને બીજો વિચાર નહીં આવે, કારણ કે શિવલિંગ છે બ્રહ્મબોધક છે, એ ધ્યાનનું એક કેન્દ્ર છે. તેથી શિવલિંગ વિચારોને શાંત કરી દે છે. એટલે ક્યારેય જપ તપ સાધના કરતા હોય, શિવલિંગની સામે દ્રષ્ટિ રાખીને તમે કરો તો કોઈની તાકાત નથી કોઈ બીજો વિચાર આવી શકે, એવી શિવમાં અદ્ભુત ઉર્જા છે. અને શિવલિંગ તો આપણું પાવર હાઉસ છે. જીવન જીવવાનો મોટો પાવર કોઈ જગ્યાએથી મળતો હોય તો ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે. અને વિશ્વના બધા દેવતાઓએ શિવલિંગનું ધ્યાન કર્યું છે, દરેક ઋષિઓ શિવલિંગનું ધ્યાન કર્યું. ભગવાન રામનું ચરિત્ર તમે જુઓ તો રામજીએ આટલા બધા લિંગોની સ્થાપના કરી છે કે સંખ્યા ન વિદ્યતે, અત્યાર સુધી કોઈ ગણતરી ન કરી શકે એટલા રામજીએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સ્થાપના કરી. પણ એમાંનું એક શિવલિંગ આપણે જ્યોતિર્લિંગ તરીકે આપણે સ્વીકાર્યું છે કે ભગવાન રામેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. બાકી એટલા ભગવાન રામજી, અરે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી જીવન પર્યંત એમને તો ગર્જના કરીને કહ્યું કે ભાઈ મારી પાસે જે સામર્થ્ય છે, મારું સામ્રાજ્ય છે, એ બધું મહાદેવનો પ્રસાદ છે. અને ઉપમન્યુ ઋષિ પાસેથી માર્ગદર્શન મેળવી અને જે હિમાલય પહાડમાં તપ કર્યું, ભગવાન કૃષ્ણજીએ બદ્રિક આશ્રમમાં જઈને તપ કર્યું, કૈલાસ સુધી ભગવાન દ્વારકાધીશ પહોંચ્યા. અને બહુ ગૌરવથી કહું છું કે 5 પાંડવોને મહાદેવની ભક્તિનું માર્ગદર્શન આપનારા ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ છે. અને ભગવાન દ્વારકાધીશના જીવનમાં જે મળ્યા છે તેને મહાદેવની ભક્તિ પ્રત્યે પ્રેરિત કર્યા છે. અને કથાના માધ્યમથી મેં કહ્યું પણ છે કે કોઈ સંસારમાં ભટકતો માણસ હોય એને મહાદેવની ભક્તિ તરફ પ્રેરિત કરો, એનાથી મોટું કોઈ પુણ્ય નથી. કોઈ માણસ કરોડો શિવાલય નહીં બનાવી શકે, પણ એક માણસને શિવ ભક્ત બનાવે તો કરોડો શિવાલય નિર્માણ કરવાનું પુણ્ય છે, કારણ કે તેનું જીવન શિવ ભક્ત તરીકે નિર્માણ થયું. એટલે કોઈને મહાદેવની ભક્તિનું દાન કરવું એ જીવનમાં મોટું પુણ્ય છે. તેથી વિષ્ણુ ભગવાને દેવતાઓને શિવ ભક્તિનું માર્ગદર્શન કર્યું, વિષ્ણુ ભગવાને નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કર્યું છે. અને પૂરા બ્રહ્માંડમાં પહેલાં કોઈ મહાદેવના ભક્ત હોય તો ભગવાન શ્રીહરિ છે, ભગવાન વિષ્ણુ છે. વિષ્ણુથી મોટા કોઈ મહાદેવના ભક્ત પણ નથી. બાપુ, તમારી બધી જ વાતમાં વિષ્ણુનો પણ ઉલ્લેખ છે. અને હંમેશા કહેવાતું હોય છે કે હરિ અને હર બંનેને સાથે જ લેવાય. અને આપણે તો સૌરાષ્ટ્રમાં બેઠા છીએ અને સૌરાષ્ટ્રમાં તો સોમનાથ ને દ્વારકા બંને સાથે જ ચર્ચાય છે. તો બાપુ, એવી કોઈ કથા છે કે જ્યારે વિષ્ણુના હાથમાં સંચાલન છે, મહાદેવના હાથમાં વિનાશ છે, સાથે સાથે મહાદેવ પાસેથી અસુરો પણ જો વરદાન માંગે તો મહાદેવ આપી દેતા હતા ભોળા ભાવે, તો ક્યારે એવો પ્રસંગ બન્યો છે કે જ્યારે વિષ્ણુએ શિવને ટોક્યા હોય કે પ્રભુ તમે મારું બધું મેનેજમેન્ટ બગાડી નાખો છો, એવો કોઈ સંવાદ કોઈ શાસ્ત્રોમાં, ગ્રંથોમાં? ના, શિવ મહાપડમાં તો ભગવાન વિષ્ણુ કોઈ દિવસ મહાદેવથી ઉપર નથી ગયા અને હંમેશા વિષ્ણુ ભગવાન મહાદેવને ઝૂકતા રહ્યા છે. એક બહુ મોટી લાંબી કથા છે કે જ્યારે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે યુદ્ધ થયેલું હતું ત્યારે બ્રહ્માજી ભગવાન વિષ્ણુ સાથે કપટ કર્યું હતું. ત્યારે વિષ્ણુ ભગવાન સ્વયંએ સત્યનું ભાષણ કરી, સત્ય બોલીને બ્રહ્માના હિત માટેની પ્રાર્થના કરી હતી. ત્યારે ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનની ઉદારતા જોઈને અને વિષ્ણુ ભગવાનનો સત્ય ધર્મ જોઈને ભગવાન શિવજીએ સ્વયં વિષ્ણુ ભગવાનને સમાનતા આપી છે. અને ગૌલોક ભગવાન મહાદેવજીની આજ્ઞાથી વિશ્વકર્માજીએ બનાવ્યું.
ગૌલોકના સ્વામી જો ભગવાન વિષ્ણુને કોઈ બનાવ્યા હોય તો ભગવાન મહાદેવે બનાવ્યા છે. અને ગૌલોકમાં ભગવાન મહાદેવે સ્વયં દેવતાઓને કહ્યું કે દેવતાઓ ક્યારેક મારી પૂજા ન થાય પણ તમે વિષ્ણુની પૂજા કરી દેશો તો મારી પૂજા સમાયેલી જ છે. અને ભગવાન વિષ્ણુજી એવું કહ્યું કે હે સ્વામી, આ તમારી મહાનતા છે, તમે મને મહાનતા આપો છો. જે માણસ મહાન હોય એ જ બીજાને મહાનતા આપી શકે છે. જે માણસ મહાન નથી એ બીજાને મહાનતા કેવી રીતે આપી શકે? એટલે ભગવાન શિવજીની શ્રેષ્ઠતા છે કે ભગવાન વિષ્ણુને એટલી મહાનતા. વિષ્ણુ ભગવાન કોઈ દિવસ મહાદેવથી ઉપર નથી ગયા અને મહાદેવને કોઈ જગ્યાએ રોકટોક નથી, કારણ કે શિવજીનો જે નિર્ણય એ જ અંતિમ નિર્ણય છે. એટલે વિષ્ણુ ભગવાન મહાદેવના ભક્તોમાં સર્વોપરી ને પહેલા મહાદેવના ભક્ત છે. એટલે મમ હૃદય વિષ્ણુ વિષ્ણુ હૃદય યદમ યહમ હરિહર એક સ્વરૂપ અંતર ન વધરજો. ગુજરાતની એ તો ખાસિયત છે કે પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે મહાદેવ પણ બિરાજે છે અને દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ પણ બિરાજે છે. એવા આપણી ગુજરાત અને સૌરાષ્ટ્રની દિવ્ય ભૂમિ છે. એટલે શિવ મહાપુરાણમાં ભગવાન મહાદેવે સ્વયં કહ્યું કે કોઈ મારો ભક્ત હોય અને વિષ્ણુ તમારી સાથે દ્વેષ કરે એના પુણ્યનો ક્ષય થશે અને એમને નરકના દુઃખો મળશે. અને વિષ્ણુ ભગવાને એવું કહ્યું કે મહાદેવજી, કોઈ માણસ એવું સમજે કે મહાદેવનો ભક્ત વિષ્ણુને બહુ જ વાલો છે, મુક્તિર્ન દુર્લભ, એના માટે મુક્તિ માટે કોઈ સાધના ઉપાસના અનુષ્ઠાન કરે કે ન કરે, પણ માણસ ફક્ત એટલું જ સમજે કે મહાદેવનો ભક્તથી વિષ્ણુનો બહુ વાલો છે, તેના માટે મુક્તિ દુર્લભ નથી. એવું ભગવાન વિષ્ણુજીએ મહાદેવને વચન આપેલું છે. અને બંનેના સમાજ સ્વરૂપે મારી પાસે ઘણા બધા શ્લોકો છે. મહાદેવ વિષ્ણુને શું શું કહ્યું, અને પછી મહાદેવે કહ્યું કે ભગવાન આપ તો મારા સ્વામી છો. અને જ્યાં જ્યાં રામજીએ પ્રાર્થના કરી મહાદેવજીને સ્વામી તરીકે કર્યું. કૃષ્ણ ભગવાને મહાદેવની સ્તુતિ કરી સ્વામી તરીકે. ભગવાન વિષ્ણુજીએ મહાદેવની સ્તુતિ કરી સ્વામી તરીકે. પણ એક પણ એવો શ્લોક મને નથી મળ્યો કે ભગવાન મહાદેવજી કોઈને સ્વામી કહ્યું હોય. અને કોઈ જગ્યાએ એવું નથી કે મહાદેવજી કોઈની પૂજા કરે છે. વિશ્વના બધા દેવતા ઋષિ મુનિઓ મહાદેવની પૂજા કરે છે. એટલે આપણે ભગવાન શંકરજીને દેવ નથી કહેતા, આપણે એમને દેવોના દેવ મહાદેવ કહીએ છીએ આપણે. એટલે દરેક દેવતાઓ માટે આરાધ્ય દેવ મહાદેવ છે. એટલે ભગવાન શિવજી કોઈ દી મહાદેવની ઉપરવટ ન થાય. અને વિષ્ણુનું એક પણ કાર્ય કે કર્તવ્ય એવું નથી કે જે ભગવાન મહાદેવની વાત એને સાંભળવી પડે. વિષ્ણુ ભગવાન એટલા સતુગુણી દેવતા, એટલા મહાન દેવ છે વિષ્ણુ ભગવાન. ક્યારેક અવસર મળે તો માણસે ચિદમ્બર જવું જોઈએ. ચિદમ્બરમમાં નટવર અને નટરાજ બંનેનું સાથે મંદિર છે. એક બાજુ નટવર છે, ભગવાન શિવ છે, એક બાજુ નટરાજ છે, ભગવાન વિષ્ણુ ને નટવર ને નટરાજ બંને છે. નટવર ભગવાન શિવ છે, નટરાજ ભગવાન શિવ છે, નટવર ભગવાન વિષ્ણુજીનું છે, પદ્મનાભનું. બંનેનું મંદિર સિતંબરમાં છે. અને 21,600 સુવર્ણની પાંખડીથી એ સુંદર ભગવાન નટરાજનું શિવાલયનું ગર્ભગૃહ છે. તો બંનેમાં કોઈ ભેદ ન જુઓ, બંને સ્વરૂપ એક જ છે. વિષ્ણુનો ભક્ત મહાદેવનો પણ ભક્ત હોવો જોઈએ, મહાદેવનો ભક્ત વિષ્ણુનો ભક્ત હોવો જોઈએ. ક્યાં વાત હે. બાપુ, શિવ તો કલ્યાણકારી દેવ છે અને આપણે આગળ પણ વાત કરી કે અસુરોને પણ વરદાન આપ્યું. એ જ રીતે અસુરોના અસુર જેને કહેવાય છે રાવણ, એમને શિવે આત્મલિંગ આપ્યું હતું. તો એ આત્મલિંગ શું હતું, એની શું વિશેષતા હતી, એ પણ તમારી પાસે એની શું વિગતો છે? ભગવાન વિષ્ણુએ જ્યારે દેવતાઓને મહાદેવની પૂજા વિશે બોધ આપ્યો, કારણ કે બ્રહ્માજી દેવતાઓને લઈને ગયા હતા અને દેવતાઓની એક ફરિયાદ હતી બ્રહ્માજીને કે હે પિતામહ બ્રહ્માજી, અમને જે આ સમૃદ્ધિ મળે છે એ રોજ માટે સમૃદ્ધિ, સુખ અને સાહેબી અમારા રહે. આવનારા દુઃખો છે એ દુઃખોમાંથી કેવી રીતે અમારા દુઃખનું નિવારણ થાય, તો એના માટે શું કરવું જોઈએ? બ્રહ્માજીએ કહ્યું કે હું તમને સમજાવીશ તો તમને પૂરું સમજાશે નહીં, એના કરતાં આપણે બધા ભેગા થઈને ભગવાન વિષ્ણુ પાસે જઈએ. એટલે બ્રહ્માજીએ દેવતાઓ લઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા. ત્યારે દેવતાઓથી બ્રહ્માજીએ વાતની રજૂઆત કરી કે ભાઈ દેવતાઓ પાસે જે ત્યારે વૈભવ ને સમૃદ્ધિ ને સંપત્તિ છે એ દરરોજ એની પાસે રહે, કોઈ દી વંચિત ન થાય સુખ અને સંપત્તિથી. એના માટે શું કરવું જોઈએ અને આવનારા દુઃખો છે ભવિષ્યમાં એ દુઃખોનું નિવારણ કેવી રીતે કરી શકે. અને ત્યારે ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને શિવ ભક્તિનું માર્ગદર્શન આપ્યું. અને ત્યારે વિશ્વકર્માજીને જે પ્રમાણે માર્ગદર્શન આપ્યું તે પ્રમાણે વિશ્વકર્માજીએ અલગ અલગ શિવલિંગો નિર્માણ કર્યા અને વિષ્ણુ ભગવાનના હાથમાં આપ્યા. અને વિષ્ણુ ભગવાને પોતાના કરકમલો દ્વારા દેવતાઓની યોગ્યતા પ્રમાણે, દેવતાઓની માનસિકતા પ્રમાણે સૌને શિવલિંગો આપ્યા. એમાં બધાને સ્થૂળ શિવલિંગ આપ્યા. કોઈને સુવર્ણનું, કોઈને રજતનું, કોઈને હીરાનું, કોઈને મોતીનું, કોઈને ઇન્દ્ર નીલમણી,
સ્ફટિક નીલમણી, આવા અનેક પ્રકારના શિવલિંગોનું બહુ જ વિસ્તૃત વર્ણન છે. પછી ભગવાન વિષ્ણુએ એમ કહ્યું કે દેવતાઓ સાંભળો, આ સ્થૂળ શિવલિંગની પૂજા કરતાં કરતાં આત્મલિંગ તરફ ગતિ કરવાની છે, જે સૂક્ષ્મલિંગ છે. પછી તેમને જે રીતે યોગી મહાપુરુષો કોઈ મૂર્તિની પૂજા નથી કરતા, યોગી મહાપુરુષો કોઈ શિવલિંગની પૂજા નથી કરતા, યોગી મહાપુરુષો કહેતી બિલોપત્ર તોડવા, પુષ્પ તોડવા, કોઈ વૃક્ષને દુઃખ આપવું, એવું એનું કાર્ય નથી. એ હંમેશા ઓમકારનો નાદ કરે છે, પોતાના સ્વમાં સ્થિર થાય છે, જે આત્માનું દર્શન કરવા લાગે. આપણે નથી કહેતા કે ભજનોમાં આત્માને ઓળખાય વિના ભવ ફેરા નહીં મળે, એવું નથી કહેતું કે ભગવાનને ઓળખાય વિના ભવ ફેરા નહીં મળે. આત્માને ઓળખાય વિના આત્મલિંગ એટલે પોતાનો સ્વયંનો સાક્ષાત્કાર કરો. એટલે ત્યાં સુધી સ્થૂળ શિવલિંગની પૂજા કરવી જ્યાં સુધી આત્મલિંગ તરફ ગતિ ન થાય, પોતાના સ્વ તરફ ગતિ ન થાય. અને જ્યારે માણસ પોતાને જાણી લે છે ને, પછી એને બીજું કંઈ જાણવાની જરૂર રહેતી જ નથી. પણ હું બહુ દ્રઢપણે ભરોસાપૂર્વક કરું છું કે ભગવાન મહાદેવની નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરતાં કરતાં માણસ આજને તો કાલ પોતાના અંદર એટલો સ્વમાં એટલો સ્થિર થાય છે, પછી તેને કોઈ મૂર્તિ કે કોઈ શિવલિંગની પૂજા, કોઈ બિલોપત્ર તોડવા, પુષ્પ તોડવા પડતા નથી. જેમ યોગી ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગી દહ કામદમ મોક્ષદમ છે ઓમકારાય નમો નમઃ. જે યોગી મહાપુરુષો જે સ્થિર થઈ જાય છે, એ રીતે શિવભક્તિ એવા ઘણા બધા સંતોને મેં જોયા છે કે હંમેશા પોતાનામાં સ્થિર રહે છે. કોઈનું બિલકુલ તેને કોઈ પણ વાતાવરણ સ્પર્શ નથી કરતો, દુનિયાદારી સ્પર્શ કરી શકતી નથી, માન અપમાનનો કોઈ સ્પર્શ થતો નથી. જે પોતામાં સ્થિર થઈ ગયા છે, પોતામાં સ્થિર થવું એને જ આત્મલિંગની ઉપાસના કહેવાય છે. રાવણને શિવલિંગ આપ્યું હતું, પણ રાવણને મહાદેવે કહ્યું હતું કે તું શિવલિંગ લઈને જા, આપ જાઓ લંકામાં સ્થિર કરજો, પણ યાદ રાખજો કોઈ જગ્યાએ નીચે નહીં છોડતા. પણ દેવતાઓને ચિંતા થઈ કે જો લંકામાં મહાદેવનું આપેલું જો શિવલિંગ સ્થાપિત કરશે, તમને ખબર હોય તો રામેશ્વરમાં પણ એક આત્મલિંગ છે, એક વિશ્વેશ્વર મહાદેવ છે, એક આત્મલિંગ છે, અને એક રામેશ્વર મહાદેવ છે. રામેશ્વર મહાદેવનું જે શિવલિંગ છે એ ભગવાને વેળુમાંથી બનાવ્યું હતું, બાલુકા શિવલિંગ જેને કહેવાય, અને રામજીએ પૂજા કરી હતી. હનુમાનજી મહારાજ જે શિવલિંગ લઈને આવે છે એ પછી રામજીએ કહ્યું કે હનુમાનજી આપ પણ સાક્ષાત શિવના સ્વરૂપ છો, તમારા હાથથી જે શિવલિંગ સ્થાપિત કરો. એટલે રામેશ્વરની બાજુમાં વિશ્વનાથ લિંગ સ્થાપિત કર્યું. એવું પણ કહેવાય છે ત્યાંના ગ્રંથો પ્રમાણે કે હનુમાનજી 2 લિંગ લાવ્યા હતા, એટલે બીજું શિવલિંગ આત્મલિંગ તરીકે પણ સ્થાપિત કર્યું છે. આત્મલિંગ એટલે મારા મત પ્રમાણે પોતાનામાં સંપૂર્ણપણે સ્થિર થઈ જવું, એને આત્મલિંગની ઉપાસના કહેવાય છે. રાવણ જે શિવલિંગ લઈને જતા હતા એ પછી દેવતાઓને ચિંતા થઈ, એટલે પછી ગણેશને મોકલ્યા. ગણેશે અદ્ભુત એક લીલા કરી અને રાવણે ત્યાં શિવલિંગને નીચે છોડી દીધું, સ્થિર થઈ ગયું શિવલિંગ. અને પછી તો રાવણ જ્યાં સુધી હતા ત્યાં સુધી પૂજા કરતા હતા. અને રાવણ પછી જતા રહ્યા પછી વેજુ નામનો એક ગોવાળો હતો, એની પૂજા કરતો હતો. ત્યાંને પછી મહાદેવ મળ્યા, એટલે રાવણના નામથી શિવલિંગ પ્રસિદ્ધ ન થયું, એ શિવલિંગ વૈજનાથ નામથી પ્રસિદ્ધ થયું. વેજુ નામનો ગોવાળો હતો, એને સ્થાપિત કર્યું, એને પૂજા કરી, એના નામથી શિવલિંગ પ્રસિદ્ધ થયું. હવે એમાં અત્યારે વિવાદ આવે છે. હાલો વૈજનાથવાળા કે અમારું જ્યોતિર્લિંગ છે, આ પરલીવાળા વૈદ્યનાથવાળા કે અમારું જ્યોતિર્લિંગ છે. ખરેખર બંને જ્યોતિર્લિંગ જ છે. આમે આપણા જ્યોતિર્લિંગ 12 નથી, 100 કરોડ જ્યોતિર્લિંગો છે, અગણિત જ્યોતિર્લિંગો છે. તો વૈદ્યનાથ છે, વૈદ ઋષિથી સ્થાપિત કરેલું શિવલિંગ છે. વૈદ ઋષિ થયા, અશ્વિની કુમારો જેની ઉપાસના કરી, સમુદ્ર મંથન કર્યું, ત્યારે અમૃત નીકળ્યું, ત્યારે ત્યાં સંતાડ્યું હતું અસુરોથી બચવા માટે. તેથી વૈદ્યનાથ છે, વૈદ મતલબ વૈદ એટલે ડોક્ટર, એટલે વૈદ્યનાથ છે, પેલું વૈજનાથ છે. એટલે બંને જ્યોતિર્લિંગો વચ્ચે પણ અત્યારે ખટરાગ ચાલે છે. એટલે મેં બંને વિશે કહ્યું કે ભાઈ બંને જ્યોતિર્લિંગો જ છે, આની પણ કથા અલગ છે, અને વૈદ્યનાથની કથા અલગ છે, અને આ જે આપણે ઝારખંડમાં છે એમની પણ કથા અલગ છે. એટલે બંને જ્યોતિર્લિંગો જ છે. નાગેશ્વર માટે પણ એવું જ છે. નાગેશ્વરના 3 જગ્યાએ પેલું ઓઢા નાગનાથ છે, અહીંયા નાગનાથ છે, પાકિસ્તાનમાં નાગનાથ છે. તો આપણા આદિ જગતગુરુ શંકરાચાર્ય કહ્યું કે દ્વારકામાં જે નાગનાથ છે એ આપણું જ્યોતિર્લિંગ. એટલે આપણે એમની વાત માનીને આપણું જ્યોતિર્લિંગ અત્યારે દ્વારકાની બાજુમાં છે નાગેશ્વર મહાદેવ આપણું જ્યોતિર્લિંગ. એ રીતે એમાં શું છે, કલ્પ અને પુરાણ ભેદ છે બધી, અને વેદ ભેદ વાળી કથા હોય. કેટલા યુગો વીતી ગયા, કેટલા કલ્પ વીતી ગયા, આપણને ખબર નથી. એટલે પૂરું મૂળ સ્થાન તો આપણને જોવા મળે જ નહીં. સ્વરૂપની વાત કરી, શિવનું એક સ્વરૂપ છે કે જેમાં ચંદ્ર એમની જટામાં સુશોભિત છે, એમને ગંગાધર કહેવામાં આવે છે, વાસુકી નાગ એમણે ધારણ કરેલો છે. તમારા મતે એ સ્વરૂપ કેવું છે, અને શિવના સ્વરૂપને કેવું કહેવું? સૌમ્ય કહેવું, રુદ્ર કહેવું? કારણ કે ના કોઈ ભાવ છે ના હાવભાવ છે, એવા આ શિવ છે. તો ગિરી બાપુ કેવી રીતે જોવે છે આ શિવ સ્વરૂપને? મારા મહાદેવજીને હું બધી રીતે જોઉં છું. અવસર આવતા રુદ્ર સ્વરૂપ પણ ધારણ કરે, સૌમ્ય સ્વરૂપ પણ રહે છે, અને જે ભ્રુકુટી માત્ર જ જગતનું સર્જન વિસર્જન કરી શકે, એમને કંઈ ઉપદ્રવ કરવાની જરૂર નથી. એમને તો ભ્રુહનો ઈશારો કાફી છે.
ભવત ભ્રુપુરહિતામ, ભ્રુના ઈશારા માત્રથી દેવતાઓનો વૈભવ આપે, એ ભ્રુકુટીના ઈશારા માત્રથી જગતનું સર્જન કરે, વિસર્જન કરે, એવા શિવ સામર્થ્ય છે. તમે વાસુકી નાગની વાત કરી તો નાગકુળની અંદર ભગવાન શિવની ઉપાસના થાય છે. અસુરો જ્યારે નાગકન્યાઓને લૂંટી રહ્યા હતા અને જ્યારે નાગોની હત્યા થઈ રહી હતી, જ્યારે પ્રધાન મુખ્યની નાગ જ્યારે જીવિત રહ્યા હતા, એ બધા જ નાગ ભગવાન મહાદેવને શરણે ગયા અને મહાદેવને કહ્યું કે ભગવાન અમારા નાગકુળની રક્ષા કરો, નાગકન્યાઓને લૂંટી રહ્યા છે, અસુરો અમારો સંહાર કરી રહ્યા છે, હવે કોઈ જીવિત નથી, અમે થોડા પ્રધાન નાગો રહ્યા છીએ, અમારી રક્ષા કરો. ત્યારે ભગવાન મહાદેવે એમ કહ્યું કે તમે મારા અંગ ઉપર સ્થાન મેળવી લો. એટલે નાગેન્દ્ર હરાય, પછી વાસુકી કંઠ ભૂષણાય, વિષધરાય, હવે અનેક મોટા નાગો હતા ભગવાન શિવજીના અંગ ઉપર ધારણ કર્યા. અને ત્યાંથી નાગકુળની રક્ષા કરવાને કારણે નાગકુળમાં નિર્ણય લેવાનો કે અમારા ઈષ્ટદેવ કોઈ નહીં, અમારા ઈષ્ટદેવ ભગવાન મહાદેવ આપ. એટલે આપણે એક જ્યોતિર્લિંગમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે એટલે ભગવાનને પૂજીએ છીએ. બાપુ, શિવને કલ્યાણકારી કહી દીધા, શિવને ભોળાનાથ કહી દીધા, બધી જ વાત સાચી, પણ શિવના બે એક્સ્ટ્રીમ્સ છે. એકમાં એવું કહેવાય છે કે શિવ શૂન્ય છે ને એકમાં એવું કહેવાય છે કે દરેક જીવમાં શિવ છે. પણ ગિરી બાપુ માટે શિવની શોધ શું છે અને એ શોધ અત્યારે ક્યાં સુધી પહોંચી છે? ગગનમાં તો, અગનમાં તો, આકાશનો પ્રકાશમાં તો, સરિતામાં તો, સાગરમાં તો, પેડમાં તો, પહાડમાં તો, જીવમાં તો, જંતુમાં તો, દેવમાં તો, દાનોમાં તો, માનવમાં તો, जिधर देखो इधर तो ही जहाँ जहाँ नजर मारी फरे છે, યાદી ભરી છે આપની, ખૂનીના ખંજરોમાં તો, પ્રિયાના ચુંબનમાં તો, ભગવાન તો ક્યાં નથી, દરેક જગ્યાએ ભગવાન શિવ સમાયેલો છે. ભગવાન શિવ પૂરા વિશ્વની અંદર વિસ્તરેલો છે, હરિવ્યાપક સર્વત્ર સમાન. બ્રહ્માજીએ નારદને એવું કહેલું કે કોઈ જગ્યા નારદ એવી નથી જ્યાં શિવ નથી. તેથી શિવ તત્વને સમજવું સહેલું છે પણ સ્વીકારવું અઘરું છે. જોકે શિવ તત્વને સમજી લીધું આપણે કે આ બધું જે કાંઈ છે શિવ છે, તમારામાં શિવ છે, મારામાં શિવ છે, આમનામાં શિવ છે, પશુમાં શિવ છે, બધે શિવ છે, પણ આપણે સમજી ગયા. પણ ક્યારેય આપણને એવું થાય કે આ ખરેખર આ શિવ છે? માણસના સગા ભાઈમાં શિવ નથી દેખાતો તો પશુ પક્ષીમાં ક્યાંથી દેખાય? અને મારી દૃષ્ટિએ ભગવાન શિવને પામવા માટે તમે એમ કહ્યું કે મહાદેવજી ભોળા છે, પણ એ વાત ઉપર હંમેશા હું બોલ્યો છું કે મહાદેવ સ્વયં ભોળા નથી, એ ભોળા લોકોના ભગવાન છે. જે ભલા છે ને જે ભોળા છે, ન જાનામે યોગમ જપમ નૈવ પૂજા ન તોમ સદા સર્વદા શંભોતુભ્યમ, એમના ઈશ્વર મહાદેવ છે. ભોળા માણસોના ભગવાન, ભલમંચાઈ કરતા માણસોના ભગવાન, એટલે ભગવાન મહાદેવને ભોળા નથી કરી. ભગવાન મહાદેવ જો ભોળો હોય તો વિશ્વનું સંચાલન કેમ કરી શકે? જરૂર જે સજ્જન માણસો હોય એ જાણતો હોય પણ અજાણ રહે, કારણ કે ભલમંચાઈ એનું એક લક્ષણ છે. એ માણસ બધું જાણે છે તો પણ આંખ આડા કાન કરતો હોય, એ હંમેશા જાણતો હોય તો પણ અજાણ રહે હંમેશા. ગિરિબાપુ, તમે ખાસ કીધું કે શિવને ભજવા માટે તો તમારા કેટલાક નિયમો છે, કેટલાક પૂજાપાઠ છે, પણ એવા પણ કેટલાક જે નિયમો છે જે સામાન્ય વ્યક્તિ તરીકે, સામાન્ય ભક્ત તરીકે પણ પાળવા જોઈએ, એના વિશે શું કહેશો? ભગવાન મહાદેવની ભક્તિ એટલી સરળ છે બેન કે કાંઈ પણ ખબર ન પડતી હોય, કાંઈ પણ નીતિ નિયમને ખબર ન પડતી, બસ ભગવાનનું ભજન કરે શિવજીને, એ પામી જાય શિવજીને. આમ તો પૂજા પાઠ અર્ચના ઘણા બધા કઠિન નિયમો હોય છે. શિવ મહાપણ ગ્રંથની અંદર ભગવાન વેદવ્યાસજીએ ઘણા કઠિન નિયમોનું પાલન કરવાનું કહ્યું કે ભાઈ તમે જપ કરો ત્યારે પદ્માસન વાળીને બેસો, એમ ન ઠીક લાગે તો પ્રોઠી વાળીને બેસો, પ્રોઠી વાળેલું ઠીક ન લાગે તો અર્ધ પદ્માસનમાં બેઠો, પછી એમ કહ્યું સુખાસન બેસો, તમને શરીરને સુખ થાય એ રીતે બેસો, પણ તમે ભજન કરો, તમે ભક્તિ કરો. એટલે ભગવાન શિવજીની પૂજા માટેના બહુ કઠિન નિયમો છે, પણ એ બધા નિયમોનું પાલન ન થાય તો આપણે ભગવાનનું ભજન થાય એ જ સાચું છે. અને માણસે મહાદેવના ભક્ત બનવા માટે પહેલાં તો વધારે મૌન રહેવું જોઈએ, માણસે શાંત રહેવું જોઈએ. ભગવાન શિવજી કેવા છે તો કે શાંતાકાર. ભગવાન શિવજીને શાંતિ બહુ જ પ્રિય છે. એટલે ઘણીવાર મેં કહ્યું કે શિવાલયે જઈ તમે મોટા મોટા મંત્ર સ્તોત્રનું ગાયન ન કરી શકો, પણ શિવાલય જઈને મૌન બેસી જવું ને એ પણ મહાદેવની એક પૂજા છે, એ પણ મહાદેવની સાધના છે. મહાદેવજીએ ભવાનીને બધા જ વ્રતોની શૃંખલા બતાવી. ત્યારે ભવાનીએ પૂછ્યું મહાદેવને કે મહાદેવજી આ બધા વ્રતોમાં તમને વ્રત કયું વહાલું લાગે? તો કે મને મૌન વ્રત બહુ વહાલું લાગે. જે માણસ વધારે મૌન રહે છે એ મને બહુ વહાલું લાગે. પણ માણસ મૌન રહી શકતો નથી, ભૂખો રહી શકે પણ મૌન નથી રહી શકતો. મૌન રહેવું, શાંત રહેવું, મીઠી વાણી બોલવી, કોઈની ખરાબ વાત કરવી નહીં, ખરાબ વાત સાંભળવી નહીં, શુદ્ધ શાકાહારી અને નિર્વ્યસની રહેવું, એ માણસના શ્રેષ્ઠ સદગુણો કહેવાય. વાહ બાપુ, 1 લાખ બિલ્વ વૃક્ષનું વન, ગૌશાળા,
ભાડેશ્વર મહાદેવ મંદિર કઈ રીતે કથાની સાથે સાથે આ પ્રવૃત્તિઓ જે સામાજિક ધારાધોરણો માટે પણ ખૂબ જ જરૂરી છે એ તમે કરતા રહો છો? એમાં એવું છે શિવાની બહેન કે અમે જ્યારે નાના હતા, બાળક હતા, અમે ઝૂંપડામાં રહેતા હતા અને બહુ નિર્ધનતા, દરિદ્રતા, કારણ કે શિવાલયમાં તો કોઈ પહેલાં આટલા ભક્તો આવતા નહીં. એટલે મારા પિતાજી અમને નાનપણમાં એવું કહેતા કે બેટા બીલી વૃક્ષને પાણી પાવ, ઇન્દ્ર પણ તમારે આગળ નાનો દેખાશે. એટલે અમારે નદી મોટી અને નદીમાંથી માથા પર ઉચકી અને રાત્રે 10-10 વાગ્યા સુધી હું જ્યારે જ્યારે સમય મળે ભણવામાંથી ત્યારે બિલવૃક્ષનું પાણી પાતો હતો. પિતાજીની એ વાત હતી કે ઇન્દ્ર પણ નાનો બતાય જો બિલવૃક્ષની કોઈ સેવા કરે, એટલું ભગવાન મહાદેવ રાજી થાય. તે એક સપનામાં રહી ગયેલું કે બાપુજી બિલવૃક્ષની સેવા કરવાની કીધી. એટલે એક સંકલ્પ બાપુજીનો પૂર્ણ કરવો હતો મારે કે મારે બિલવૃક્ષનું આખું એક જંગલ બનાવવું છે. તો ધીરે ધીરે પૈસા નહોતા એટલે પછી પથ્થરિયાળ જમીન લીધી ને પછી ડેમમાંથી માટી ખેંચીને બધા ખેડૂતો દાંત કાઢે કે આમાં તો ઘાસ છે નથી થતું, તો વૃક્ષ કેવી રીતે થવાના, પણ વૃક્ષ ઉગાડે પાર કર્યા અને જંગલ બનાવ્યું. પછી મારા પિતાજી મને કહેતા કે બેટા જીવનમાં ભગવાન સામર્થ્ય આપે ને તો શિવાલય બનાવજો, આપણું જૂનું શિવાલય છે એવું નવું શિવાલય બનાવજો. તમે તો બાપુજી આપણને તો શું સામર્થ્ય મળે, ભિક્ષાવૃત્તિ કરીને જીવન જીવનારા, જંગલમાં રહેનારા માણસ અને શિવાલયની પૂજા કરનારા, આપણી પાસે એવું સામર્થ્ય ક્યાંથી હોય એમ. તો પિતાજીએ કીધેલી વાત મગજમાં રહી ગયેલી. એટલે પછી એવું એક શિવાલય નિર્માણ કર્યું કે ભાઈ સોમનાથની પ્રતિકૃતિ હોય અને સોમનાથ જેવું જ એક ગુજરાતનું મોટામાં મોટું સુંદર શિવાલય હોય. અને ખરેખર આવતી પ્રજાને કહેવા માટે કે ભાઈ શિવાલય મંત્ર છે, શિવાલય યંત્ર છે. શિવાલય સિમેન્ટ કોન્ક્રીટના તમે બનાવી નાખો એવું ન હાલે. શિવાલય પથ્થરનું હોવું જોઈએ, અલગ અલગ પથ્થરોને શિવાલયની રચના હોવી જોઈએ. અને શિવાલય એવી એક પ્રતિકૃતિ હોવી જોઈએ કે માણસ અંદર જાય તો એને આનંદ ન હોય તો આનંદિત થઈ જાય, માણસ તો મગજ પ્રફુલ્લિત ન હોય તો પણ પ્રફુલ્લિત થઈ જાય. આવું 108 સ્તંભવાળું શિવાલય અને આખું પથ્થરનું, ધાંગધ્રા પથ્થરનું શિવાલય નિર્માણ કરી રહ્યા છે. અને એ બધા શિવાલયનું યશ મારા શ્રોતાઓને જાય. એટલે જ્યારે જ્યારે હું શિવાલય જાઉં ત્યારે મને એમ લાગે કે મારે કથા સાંભળનાર શ્રોતાઓની તાલીનો અવાજ આ શિવાલયમાં ગુંજે છે. હું ખાલી મધ્યસ્થી તો માધ્યમ છું, બાકી જે કાંઈ શિવાલય નિર્માણ થયું છે એ મારા શિવ મહાપણ કથાના શ્રોતાઓ દ્વારા નાનામાં નાના માણસનું યોગદાન છે. અને હું ગૌરવ કહું છું કે ગુજરાતનો કે ભારતનો કોઈ એવો મોટો દાતા નથી કે શિવાલયમાં જેનું મોટું યોગદાન હોય. બધા નાનકડા માણસોનું કે બધાનું હિત અને બધાનું કલ્યાણ થાય. એટલે શિવાલય, બિલવૃક્ષનું જંગલ. અને આપ જાણો છો ગાય તો આપણે સૌની માતા છે. એવું નહીં કે હિન્દુઓની જ માતા છે, મનુષ્ય માત્રની, દેવલોકની, ઋષિઓની, સૌની માતા ગાય માતા છે. અને ગાયના દૂધમાં અદ્ભુત સામર્થ્ય છે, અદ્ભુત શક્તિ છે. ગાયનું દૂધ નથી કહેવાતું, ગાયનું દૂધ એ અમૃત છે. તો ગાયની સેવા તો જીવનમાં વણાયેલી હોય. એટલે એક સુંદર ગૌશાળા પણ છે, અન્નક્ષેત્ર પણ ચાલે છે અને જંગલમાં આવતા ભક્તોને રહેવા માટેની સુંદર વ્યવસ્થા છે. એ બધું મારા કથાના શ્રોતાઓના માધ્યમથી થયું છે. હું ફક્ત મધ્યસ્થી છું, જે કાંઈ છે એ મારા કથા સાંભળનાર શ્રોતાઓનો છે. બાપુ, મને એક વાતની સ્પષ્ટતા જોઈએ છે. તમારી આટલી બધી વાતો છે, શિવ પોતે કલ્યાણકારી છે, તમે આટલા સામાજિક વ્યવસ્થાઓમાં આટલું યોગદાન આપો છો, પણ એક વાક્ય તમારું એવું છે કે જે ખૂબ જ વિરોધાભાસી મને લાગી રહ્યું છે. તમે કથાઓમાં કહેતા હો છો કે આ કથા દુર્જનો માટે નથી. એવું કેમ? ભગવાન વ્યાસજીએ કહ્યું સજ્જને ક્રિયતે કથમ. માતા ગંગા સતીએ કહ્યું કે સુપાત્ર મળે તો વસ્તુ વાવીએ પાણભાઈ, કુપાત્રને આગળ વસ્તુ ન વાવીએ. હવે કુપાત્ર માણસ હોય એને કહેવાથી કયો ફેર પડવાનો? કોઈ ફરક નહીં પડવાનો. એટલે ખરેખર આમ તો પુરાણોમાં કહ્યું કે જે સત્સંગી હોય એને જ સત્સંગની વાતો સંભળાવી. પછી કોઈ સાંભળી જાય ને એનું જીવન પરિવર્તન થાય વસ્તુ અલગ છે. શિવમાં આપણા ગ્રંથનો બીજો શ્લોક છે આ. ભગવાન વ્યાસે કહ્યું કે ઋષિમુનિઓ સૂત પુરાણીને પ્રશ્ન કર્યો કે સજ્જને ક્રિયતે કથમ, એ ડાયા માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ. મોટા માણસોના જીવનમાં ક્યારેક કોઈ પ્રત્યે વિરોધાભાસ થાય, કોઈ પ્રત્યે દ્વેષ થઈ જાય, કોઈ પ્રત્યે ઈર્ષા થવા લાગે, ક્યારેક ક્રોધ આવે, ક્યારેક કોઈ પ્રત્યે ધૃણા થાય. એ સમયે એ સજ્જન માણસે કેવી રીતે પોતાનામાં રહેવું જોઈએ, કે આના ઉપર કેવી રીતે સંયમ રાખવો જોઈએ. એટલે સજ્જને ક્રિયતે કથમ. બાકી તો કથા સૌ માટે છે. જરૂર એવું લાગે પણ, અને કથાની અંદર બહુ ડાયા માણસો હોય છે, બહુ સારા માણસો હોય છે. હું જોઉં છું કથા સાંભળનાર શ્રોતાઓમાં મને શિવ દેખાય, મારા મહાદેવ દેખાય. મારા શ્રોતાને કોઈ દી મેં સામાન્ય નથી સમજ્યો, મારા શ્રોતાને કોઈ દી મેં પાપી નથી કીધો. કારણ કે બહુ જન્મનું પુણ્ય હોય ત્યારે મહાદેવની કથા સાંભળવા મળે. તો શ્રોતાઓને મેં કોઈ દિન મારાથી નાના નથી સમજ્યા. હંમેશા કહેતા હોય કે મારે મહાદેવની કથા સાંભળી શ્રોતા મારા માટે રુદ્રાયવન સંશય, इसमें કોઈ સંશય નહીં. એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે અને શ્રોતા એ જ કથાની શોભા અને એ જ કથાકારનો શણગાર છે. બાપુ, જે શ્રોતાઓ તમારી કથામાં આવે છે એ શ્રોતાઓ સોશિયલ મીડિયા પણ જોવે છે, જેમાં ઘણા બધા ટૂચકાઓ કહેવામાં આવતા હોય છે. શિવની આ રીતે પૂજા કરો તો તમારી પર પ્રસન્ન થશે,
તો ક્યાંક એક કડક મેસેજ આ પોડકાસ્ટથી એવા લોકોને પણ જવું જોઈએ કે જે શિવનો પણ અનર્થ કરે છે અને શિવ સાથે જોડાયેલા તત્વોનો પણ. એમાં છે ભક્તિ આપણી લાલચી ભક્તિ નહીં હોવી જોઈએ કે ભગવાનની પૂજા કરીને આપણે કંઈ મેળવી લઈએ. આપણા મા બાપને બધી જ ખબર છે છોકરાને શું જોઈએ છે, તો આપણા ભગવાન તો એવા સામર્થ્ય દેવ છે કે આપણી અંતરની વાત બધી સાંભળે છે. ભગવાનને આપણે અંતર્યામી કહીએ છીએ, તો આપણે શું જોઈએ છે, કયા સમયે આપણને કઈ વસ્તુની જરૂર છે, ભગવાનને બધી જ ખબર છે. એટલે ઉપુંજ્ય મહાદેવને કહ્યું કે મને એવી ભક્તિ મહાદેવ તમે આપો કે મને મોક્ષ અને મુક્તિની પણ ઈચ્છા ન રહે, મને સંસારિક કોઈ ભોગવિલાસની તો ઈચ્છા ન રહે, અન્ય કોઈ મને કામના ન રહે, એવી નિષ્કામ મને ભક્તિ આપો. અને ખરેખર કોઈ લાલચાથી ભગવાનની ભક્તિ ન કરવી જોઈએ. આપણું કર્તવ્ય છે. ભગવાને આપણને મનુષ્ય તરીકે જન્મ આપ્યો છે અને આ ધરતી પર એટલો સરસ જન્મ મળ્યો છે. હવે પશુ પક્ષી ક્યાંક બન્યા હોત તો આપણે શું કરત, કેવી રીતે રહેત, કેવી રીતે ખાત, કેવી રીતે જીવન નિર્વાહ કરત. એટલે મનુષ્ય જન્મ મળ્યો જ ભગવાનની ખૂબ આપણા પર મોટામાં મોટો ઉપકાર કહેવાય છે. એટલે મારી દ્રષ્ટિ પ્રમાણે લાલચી ભક્તિની હોવી જોઈએ, બિનશરતી શરણાગતિ હોવી જોઈએ. બાપુ, આ મહાશિવરાત્રિનું પર્વ છે, તો કોઈ એક વાત શિવ ભક્તો માટે તમારે કહેવી હોય તો? દુનિયાના દરેક કામ છોડી, કરોડો કાર્ય છોડીને મહાશિવરાત્રિના દિવસે ભગવાન મહાદેવના પાર્થેશ્વરની પૂજા કરવી જોઈએ. એમે બેલુવૃક્ષની નીચે તમે પાર્થેશ્વરનું પૂજન કરો, અનંત ફૂલ છે. કારણ કે મહાશિવરાત્રિના દિવસે શિવાલયમાં તો પૂજા કરવાનો કોઈને સમય ન મળે, કારણ કે એટલા બધા ભક્તોની સંખ્યા હોય. લોકો મંદિરોમાં ભીડ તો બુદ્ધિવાળા લોકોની ભીડ હોય, મંદિરમાં તો ભગવાનના ભક્તો હોય. તો શિવાલયમાં પૂજા કરવા જવાનો આપણને અવસર ન મળે તો શિવાલયના શિખરનું દર્શન કરી લેવું. મહાશિવરાત્રિના દિવસે મૌન રહેવું, શાંત રહેવું અને બેલુવૃક્ષ નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. અથવા તમારા ઘરમાં જે શિવલિંગ હોય, ચલિત શિવલિંગ, એને મંદિરમાંથી બહાર લઈ પાત્રમાં લઈને વિધિવત પૂજા કરવી. જો સારું તમને ઠીક હોય તો તમે 11 બ્રાહ્મણને બોલાવો, અથવા 9 બ્રાહ્મણ, 7 બ્રાહ્મણ, 5 બ્રાહ્મણ, અથવા એક બ્રાહ્મણને, એક સહાયક બ્રાહ્મણને બોલાવી અને વિધિવત ભગવાન મહાદેવનું મહાશિવરાત્રિના દિવસે પૂજન કરવું જોઈએ. અને ખાસ મહાશિવરાત્રિના દિવસે 100 વાતમાં એક જ વાત, મૌન રહેવું જોઈએ. બાપુ, તમે એમ કહી રહ્યા છો કે લોકો શિવકથા સાંભળે, શિવકથાનું શ્રવણ કરે, શિવને સમજે, પણ જે રીતે શિવનો અર્થ કરવાવાળા તો ઓછા છે પણ અનર્થ કરવાવાળા અઢળક છે. જે રીતે શિવ પર અભિષેક થતા દ્રવ્યો છે એનો વ્યય થતો હોય છે, ઘણા બધા નિયમો એના પણ શાસ્ત્રો વિશે આપે, તો તમને ક્રોધ નથી આવતો? ના, મને ક્રોધ તો કોઈ દિવસ ના આવે. સામેનો માણસ ગમે એટલો ક્રોધ કરતો હોય, મને એના પર હસવું આવે. કારણ કે મહાદેવના ભક્તોનો પહેલો સદગુણ છે શાંત રહેવું. સામેનો માણસ ગમે એટલો ઉછળકૂદ કરતો હોય પણ આપણે શાંત રહેવાનું છે. એટલે ક્રોધ તો મને ન આવે, પણ ઘણીવાર જીવ બળે કે ખરેખર આપણે જે મૂળ પરંપરા છે, આપણે દક્ષિણ ભારતમાં જઈએ તો ભગવાન મહાદેવજીના ખાદ્ય દ્રવ્યોની પૂજા થાય. ખાદ્ય દ્રવ્યો ભગવાન મહાદેવને ચડે તો ભગવાનને પહેલાં શુદ્ધ જલથી સ્નાન કરાવે અને પછી એની અંદર સુગંધિત દ્રવ્ય ન હોય, કોઈ ઝેરેલું દ્રવ્ય ન હોય, એકદમ શુદ્ધ જલથી સ્નાન કરાવી ભગવાનને દૂધનો અભિષેક કરે. અને જેટલું ભગવાનને દૂધ ચડે એટલું પાત્રમાં એ લોકો દૂધ ઝીલી લે. પછી એક બાજુ કરી લીધું, પછી થાય પંચામૃતનો અભિષેક, પાંચ અમૃત, તો બધો અભિષેક કરે એ બધું પાત્રમાં એક બાજુ લઈ જાય. પછી અલગ અલગ દ્રવ્યો, અલગ અલગ ફળોના રસ, આ બધો અભિષેક ખાદ્ય દ્રવ્ય જેટલા એટલે પછી સૂકા મેવાથી લઈને બધું અભિષેક થાય. ખાદ્ય દ્રવ્યનો અભિષેક એ પહેલાં હોય છે. એ બધા અભિષેકનો જે ભગવાનને ચડે એ બધું કોઈ ફેંકવાનું કે કોઈ નાલીમાં જતો રહે એવી પરંપરા શિવજીની નથી. બધું ઉપયોગમાં આવે. અને શાલિગ્રામ શિલા સંગાત સર્વયાતે પવિત્રતા, ભગવાન મહાદેવને જે ચડેલું ખાદ્યદ્રવ્ય હોય એ ખાદ્યદ્રવ્ય શાલિગ્રામ ભગવાનને સ્પર્શ કરાવો એટલે બધું ગ્રાહ્યમ શિવ નૈવેદ્યમ, પછી માણસ ખાઈ શકે, લઈ શકે છે. એટલે દક્ષિણ ભારતમાં જ્યાં શિવલિંગ છે ત્યાં શાલિગ્રામ ભગવાન છે. શાલિગ્રામ ભગવાન વગર કોઈ શિવાલય નથી. ને જ્યાં પદ્મનાભ મૂર્તિ ભગવાન વિષ્ણુને છે ત્યાં શિવલિંગ છે. શિવ વગર વિષ્ણુ નહીં, વિષ્ણુ વગર શિવ નહીં. તો ખરેખર આ વાત મેં ઘણીવાર કથામાં કહી છે કે ભગવાન મહાદેવને જે દૂધ ચડાવીએ એ દૂધ વ્યર્થ નહીં જવું જોઈએ. ખરેખર દક્ષિણ ભારતની આપણે પરંપરા જોઈ તો મેં તો જોઈ છે, તો એ બધું દૂધ આપણે લઈ લેવું જોઈએ અને ભગવાન શાલિગ્રામના સ્પર્શ કરાવી એમાંથી ભક્તોને પ્રસાદ મળવો જોઈએ. તો બાપુ, ફિલ્મોમાં, ડોક્યુમેન્ટરીઓમાં જે કહેવામાં આવતું હોય છે કે આવી રીતે દૂધનો વ્યય થાય છે, પછી હિન્દુ ધર્મ, સનાતન ધર્મ પર ટીકા ટિપ્પણીઓ થતી હોય છે, એ કેટલી યોગ્ય? હવે એમાં શું છે, હિન્દુ ધર્મ આપણે કંઈ બોલતા નથી એટલે બધાને ટીકા કરવાનો અવસર મળે છે. બાકી આપણામાં જો કટ્ટરતા ઊભી થાય ને તો કોઈના બાપની તાકાત નથી આપણા પર કોઈ આંગળી ઉઠાવી શકે. એટલે ખરેખર એ બુદ્ધિ વગરના માણસો છે, પૂરું સમજ્યા નથી અને યજ્ઞનો વિરોધ કરે, પૂજાનો વિરોધ કરે, દ્રવ્યોનો વિરોધ કરે છે. પણ એ જગ્યાએ કેટલા દુષ્ટ લોકો કેટલો વ્યય કરે છે, કેટલો ધનનો ખોટો ખર્ચ કરે છે, ત્યાં કેમ બોલવા નથી જતા?
કેટલું કેટલું ખોટું વ્યય કરે છે, લોકો પછી પોતાની પાર્ટીમાં કેટલો ખર્ચ કરે છે, તો ત્યાં તમે બોલો ને ભગવાનની પૂજા માટે, ભગવાનના અર્ચન માટે, ભગવાનના દર્શન માટે, યજ્ઞ માટે કોઈ દ્રવ્ય એવું થતું હોય તો લોકો બોલવા લાગે, બ્રાહ્મણો વિશે બોલવા લાગે, સાધુ સંતો વિશે બોલવા લાગે. તો પહેલાં તમે ડીપથી જાણો, જુઓ, તેને મળો, કંઈ વિચારો, પછી તમે બોલવાનો. અને હિન્દુ ધર્મ ઉપર એટલા માટે બોલે કે આપણે કટ્ટરવાદી નથી. બાકી બીજા ઉપર બોલવા જાય, લ્યો ઘરે આવીને કાપી નાખે. કોઈના વિશે કોઈ બોલવાની તાકાત નથી, પણ આપણે કંઈ બોલીએ નહીં, આપણું કોઈ સંગઠન નહીં. કારણ કે આપણે પાસે 20,000થી વધારે સંપ્રદાયો છે. આપણે જો સંપ્રદાય નામથી વહેંચાયેલા છે, આનું થતું હોય તો કે આપણું હોય તો એ સંપ્રદાયનું થાય છે. પણ અંતે તો આપણો સનાતનની જે એક ડાળી છે ને, તો સૌએ એક થવું જોઈએ, સાથે રહેવું જોઈએ, બોલવાનું કોઈને અવસર નહીં આપવો જોઈએ. અને સનાતની પરંપરાને વિદ્વાનો પાસેથી બહુ સમજવાની જરૂર છે. એટલા પ્રકાંડ વિદ્વાનોની સાથે હું રહું છું કે મને ક્યારે કોઈ પ્રશ્ન થાય તો હું તેને સરળતાપૂર્વક પૂછી શકું. એ લોકો એટલો મને સુંદર રીતે જવાબ આપી દે. અમારા વાસુદેવ શાસ્ત્રી છે મહાકાલેશ્વરમાં, 20,000થી વધારે બાળકોને તેને વિદ્યાદાન કર્યું છે. અને એટલા મોટા વિદ્વાન છે, ભોલાજા છે, એટલા મોટા આચાર્ય, એટલા મોટા વિદ્વાન છે. એવા તો કાશીમાં કેટલા પંડિતો. અત્યારે હું ખૂબ આનંદ લાગણી અનુભવું છું કે અત્યારે આપણા બ્રાહ્મણોમાં આટલા છોકરાઓ ભણી ગણીને આગળ વધ્યા છે ને, એટલું બધું વિદ્વત્તા, એટલું જ્ઞાન ધરાવે છે, પણ એને પ્લેટફોર્મ મળવું જોઈએ, પ્લેટફોર્મ મળતું નથી. પણ સોશિયલ મીડિયા સારું કામ કરી રહી છે કે આવા જે ઉગીને ઊભા થતા હોય, જે અંકુરિત થતા હોય, એમને અવસર મળે. અને ખરેખર ભગવાન મહાદેવને જે કંઈ ખાદ્ય દ્રવ્ય ચડાવીએ એ બધું માણસના ઉપયોગમાં આવવું જોઈએ, એમાંથી પ્રસાદ બનવો જોઈએ. આ ખાસ દરેકે ધ્યાન રાખવું જોઈએ. અને શિવાલય એક મૌન મંદિર છે, શિવલિંગ એક ધ્યાનનું પ્રતીક છે, શિવલિંગ બ્રહ્મબોધક છે, પૂજા ન થઈ શકે. મહાદેવના શિવલિંગનું ધ્યાન ધરીએ તો પણ આપણો બેડો પાર છે. ધન્યવાદ.